ન્યસ્ય સત્વશુદ્ધ્યર્થમ કર્મયોગમ અનુતિષ્ઠન. કર્મફળની આસક્તિનો ત્યાગ કરીને અંતઃકરણની શુદ્ધિ માટે અને એના પરમેશ્વર પ્રિયતામ મમોપાત સમસ્ત દુરિત ક્ષય દ્વારા શ્રી પરમેશ્વર પ્રીત્યર્થમ કે જે કે મેં દુરિત કે પાપ ભૂતકાળની અંદરનો સંચય કર્યો હોય એ બધાનો આનાથી નાશ થયો. અને કારણ કે એ પાપ જે છે એ મારા માર્ગમાં વિઘ્નરૂપ છે. કયા વિઘ્નરૂપ છે? તો હું જે મારી ઉન્નતિ કરવા માંગુ છું, આધ્યાત્મિક ઉન્નતિ કે વ્યક્તિગત ઉન્નતિ, એમાં એક જ કોઈ અવરોધ હોય તો એ ભૂતકાળના પાપ જ છે. એ જ મને ખેંચી રાખે છે. એ જ અનેક પ્રકારના આંતરિક અને બાહ્ય વિઘ્નોના રૂપમાં આવતા હોય છે. અને માટે એ વિઘ્નોમાંથી મુક્ત થવા માટે આપણે કહીએ જે કંઈ દુરિત હોય એમાંથી હું મુક્ત થવું એમ કરીને પોતાના માર્ગમાં જે વિઘ્નો છે એ વિઘ્નોમાંથી મુક્ત થવાની પ્રાર્થના છે. એનું નામ જ અંતઃકરણ શુદ્ધિ. અને આવું કર્મયોગનું જે અનુષ્ઠાન કરે છે સંન્યાસી યોગી છે ભવતી ઇતિ સ્તુયતે. અને કહે છે કે સંન્યાસી પણ છે અને યોગી પણ એમ કરીને એની સ્તુતિ કરવામાં આવે છે. પછી એક બીજી પણ વસ્તુ શંકરાચાર્ય કહે છે, ટેકનિકલ વસ્તુ, કે આ શ્લોકનો આવો જ અર્થ થવો જોઈએ. એ કહે છે ન ચ એકેન વાક્યેન કર્મફલાસંગ સંન્યાસસ્તુતિશ્ચ ચતુર્થાશ્રમ પ્રતિષેધશ્ચ ઉપપદ્યતે. એ કહે છે કે એક વાક્યમાં એક વસ્તુ કહેવાની હોય, એક વાક્યમાં બે વસ્તુ ના કહેવાય. એટલે કે એક વાક્યનો એક જ અર્થ થવો જોઈએ, બે અર્થ ના થવા જોઈએ. જો એક વાક્યના બે અર્થ થાય તો પછી સામો માણસ એ વાક્યનો શું અર્થ કરે? ભગવાન આ વાક્યમાં એમ કે એક તો ભગવાન આ શ્લોક દ્વારા આ કર્મયોગીની સ્તુતિ કરવા માંગે છે, એવું જ આપણે સમજવું જોઈએ. તમે એમ કહેતા હો કે કર્મયોગીની સ્તુતિ કરવા માંગે છે અને જોડે જોડે કોઈ સંન્યાસી ને યોગી નામનો માણસ જ નથી એમ કહીને એનો નિષેધ પણ કરવા માંગે છે, તો આ વાક્યનો અર્થ શું કરવો એ આપણે સમજ ના પડે. એટલે શંકરાચાર્ય કહે છે કે આ વાક્યનો અર્થ એક જ થવો જોઈએ, એક સાથે બે અર્થ એના ન થવા જોઈએ. દ્વિઅર્થી વાક્ય બરોબર નથી. જો દ્વિઅર્થી હોય તો કયો અર્થ લેવાનો? આપણી એક આંખો છે, હવે આને લાલ રંગે બતાવે અને પછી આમ પીળો રંગે બતાવે તો પછી આપણે કયો રંગ સમજવાનો? તો એકનું એક પ્રમાણ એક જ વસ્તુના બે અર્થ બતાવે તો આપણે સમજવું કેમ? અને તે રીતે એક જ વાક્ય એના બે અર્થ થતા હોય તો કયો અર્થ આપણે સમજવાનો? અને તેથી એક વાક્યના બે ભિન્ન ભિન્ન અર્થ થાય એ વસ્તુ ભિન્ન ભિન્ન એટલે હા, લાલ રંગ બતાવે અને પછી લાલના જુદા જુદા શેડ બતાવે તો જુદી વાત છે, પણ લાલે બતાવે ને એનાથી વિરુદ્ધ પીળું બતાવે તો પછી કયો અર્થ લેવો સમજ ના પડે. એક વાક્યના આથી ભિન્ન ભિન્ન અર્થ થતા હોય એ વસ્તુ યોગ્ય નથી. વિધાન માટે કવિતા માટે યોગ્ય હોય કે સ્તુતિ માટે યોગ્ય હોય તો બરોબર છે, પણ કોઈને સૂચના આપવી હોય ત્યારે એવું યોગ્ય નથી. સૂચના આપણે કોઈને આપીએ કે આમ કર તો કેમ કરવાનું એ સ્પષ્ટ હોવું જોઈએ અને એક જ રીતે કરવાની સૂચના એમાં હોવી જોઈએ. નહીં તો પછી હમણાં કરીને પછી કરીને પેલું કરીને આમે મૂકને એવું બધું ગડબડ તો પછી આમે બે તો પછી સમજ જ ના પડે કે કેમ કરવું. ઘણી આપણી સૂચના એવી હોય છે ને, આપણે કહીએ અને એમાંથી આમે થાય ને તેમે થાય ને બધું થાય, આપણી સૂચના જ સ્પષ્ટ ના હોય તો સામો માણસ આપણી સૂચનાનો અમલ ના કરી શકે. એટલે સૂચના માટે કે આદેશ માટે એક એવી આવશ્યકતા છે કે આદેશનો એક જ અર્થ થવો જોઈએ. કવિતા હોય, સાહિત્ય હોય, એ બધા માટે વાક્યના ભિન્ન ભિન્ન અર્થ થતા જુદી વાત છે, પણ જે આદેશ આપવાનો છે ત્યાં એક વાક્યનો એક જ અર્થ થવો જોઈએ. કારણ કે કર્મ આમે પણ કરો ને તેમે કરો ને પેલું કરો એવું નહીં. ને ચોખ્ખું કહો, આમ પણ તોય ચાલશે, નહીં થાય તો આમ કર, એમ ના થાય તો પેલું કર, તો જુદા જુદા વાક્યો થઈ ગયા તો વાંધો નહીં. પણ એક જ વાક્યમાં આ ભિન્ન ભિન્ન અર્થ થાય એ વસ્તુ બરાબર નથી. એટલે કે છે નથી એકેન વાક્યેન કર્મફલાસંગ સંન્યાસ સ્તુતિ, કે કર્મફળના આસક્તિનો જે ત્યાગ છે કર્મયોગીનો એની સ્તુતિ એક બાજુ કરે અને જોડે જોડે ચતુર્થાશ્રમ પ્રતિષેધ છે, અને જોડે જોડે કે સંન્યાસ આશ્રમનો પ્રતિષેધ કે ન નિરગ્નિ ન ચાક્રિય એમ કરીને સંન્યાસ આશ્રમનો પ્રતિષેધ પણ ભગવાન કરે. એ બંને વસ્તુ એક જ વાક્યમાંથી આવે એ યોગ્ય નથી. એ મીમાંસા શાસ્ત્રની દ્રષ્ટિએ, મીમાંસા એટલે કે આપણી વ્યવહારની દ્રષ્ટિએ પણ એવું યોગ્ય નથી કે એક વાક્યના બે ભિન્ન ભિન્ન અસર થતા હોય. પછી શંકરાચાર્ય આગળ પણ કહે છે અક્રિય નિરગ્નિ અક્રિયને તો સંન્યાસી કે યોગી નથી એવું ભગવાન ન કહી છે તો આ તો પ્રસિદ્ધ વસ્તુ એ કહે છે. ન ચ પ્રસિદ્ધમ નિરગ્નેઃ
અક્રિયસ્ય પરમાર્થ સંન્યાસિનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણ ઇતિહાસ યોગશાસ્ત્ર વિહિતમ સંન્યાસિત્વમ યોગિત્વમ ચ પ્રતિષેધતિ ભગવાન. ન ચ પ્રસિદ્ધમ, આ તો બહુ પ્રસિદ્ધ છે. ક્યાં પ્રસિદ્ધ છે? શ્રુતિ સ્મૃતિ પુરાણ ઇતિહાસ આ બધામાં પ્રસિદ્ધ છે કે સંન્યાસી કોણ છે? જેણે અગ્નિનો કે કર્મનો ત્યાગ કર્યો હોય સંન્યાસી છે. જેણે બધી ક્રિયાઓનો ત્યાગ કર્યો હોય સંન્યાસી યોગી છે. એ તો બધે પ્રસિદ્ધ છે. એ પ્રસિદ્ધ વસ્તુ ભગવાન એને શું કામ ના પાડે? એ ખોટું છે ને. જે વસ્તુ પ્રસિદ્ધ હોય એને તમે નકારો એ પણ બરોબર નથી. એનું કારણ હોવું જોઈએ તો નકારો બરોબર. એમને જ ખાલી તમે સ્ટેટમેન્ટ આપી દો કે આ બધું ખોટું છે, પણ શેને માટે? આ બધાએ કહે કે સાચું છે, તમે ખોટું કહેનું કારણ એનો હેતુ શું? ક્યાં તો તમે કારણ આપવું જોઈએ. એમને કહો તો ન ચાલે ને ભગવાન એમને જ આવું નિષેધ કરી દે. જે વસ્તુ પ્રસિદ્ધ હોય કે સૂર્ય ઉગે ત્યારે રાત હોય અને સૂર્ય આથમે ત્યારે દિવસ હોય, તો બધાએ જાણે કે સૂર્ય ઉગે ત્યારે દિવસ હોય અને તમે આવું કેમ કહો? ક્યાં તો એનો બીજો કઈ અર્થ થવો જોઈએ. અથવા તો એટલે પ્રસિદ્ધ વસ્તુનો નિષેધ ન થવો જોઈએ જો એના માટેનું કારણ ન હોય તો. ન ચ પ્રસિદ્ધમ નિરગ્નિ અક્રિયસ્ય પરમાર્થ સંન્યાસિનઃ, જે પરમાર્થ સંન્યાસી છે નિરગ્નિ છે અક્રિય છે શ્રુતિ સ્મૃતિ પુરાણ ઇતિહાસ ભગવાન કોઈ નકાર ના કરે. એ બધો પ્રસિદ્ધ જુદી વાત છે, પણ ભગવાન પોતે જે આખો દિવસ કહે કે કરે એનો જ વિરોધ થાય. એ કે છે આગળ સ્વવચન વિરોધાચ સર્વકર્માણિ મનસા સંન્યસ્ય નૈવ કુર્વન્ન કારયન આસ્તે મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિઃ વિહાય કામાન્યઃ સર્વાન પુમાંશ્ચરત નિસ્પૃહઃ સર્વારંભ પરિત્યાગી ઇતિ ચ તત્ર તત્ર ભગવતા સ્વવચનાની દર્શિતાની તૈઃ વિરુધ્યેત ચતુર્થાશ્રમ વિપ્રતિષેધઃ. સ્વવચન વિરોધાચ. જો ભગવાન અહીં કહે કે કોઈ સંન્યાસી કે યોગી નામનું કોઈ છે જ નહીં, છે એક જ માત્ર કર્મ કરનાર જ છે અને કોઈ બીજો સંન્યાસ એવો કોઈ આશ્રમ જ નથી કે સંન્યાસી નામની કોઈ હસ્તી જ નથી, એવું ભગવાન જો અહીં કહે તો ભગવાને આગળ જે કહ્યું અને પછી જે કહેવાના છે એનાથી પોતાના જ વચનનો વિરોધ થઈ જાય. સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારેણ. 5મા અધ્યાયમાં જ કહ્યું કે આ જે વશી અર્થાત જે જીતેન્દ્રિય છે, જેને સર્વ કર્મનો પેલા વિવેક બુદ્ધિથી અર્થાત હું અકર્તા છું એ પ્રકારના જ્ઞાનથી જેને ત્યાગ કર્યો છે, એ આ દેહની અંદર આનંદથી રહેતો હોય છે કોઈ કર્મ કર્યા વગર કે કરાવ્યા વગર. એમ મેં જે મુખ્ય સંન્યાસીની કે વિદ્વત સંન્યાસીની વાત કરી. હવે એમ કે એવો સંન્યાસી છે જ નહીં તો પછી એનો વિરોધ થાય. બીજું ઘણું કહ્યું. સંતુષ્ટો યેન કેનચિત, પછી આગળ 12મા અધ્યાયમાં કહે છે સંતુષ્ટો યેન કેનચિત, જે કંઈ મળે એનાથી સંતુષ્ટ. આવું કોણ હોય? આપણે સંન્યાસી હોય શકે, ગ્રહસ્થ ના હોય. એટલે કે આપણે કર્મ કરતા હોઈએ, ધારો કે વેપાર ધંધો બધું કરતા હોય ને, જે મળે સંતોષ પામીએ તો કશું ચાલે જ નહીં આપણું કામ. જે આપશો એ લઈ લઈશ એવું કોણ કે? ભિક્ષા માંગનાર કે. પણ ધારો કે આપણે વસ્તુ વેચતા હોય ને કે જે આપશો એ લઈ લઈશ તો 2 દાડાની દુકાન બંધ કરી દેવી પડે ને. પેલો શું આપવાનું હોય તમને? ધારો કે 10 રૂપિયાની વસ્તુના 4 ના આપે તો શું કરો તમે? જે આપશો એ લઈ લેશો. તો સંતુષ્ટો યેન કેનચિત, તો જે મળે એને સંતુષ્ટ કોણ હોય શકે? જેને કઈ નાવાની ચોર નથી એટલે સંતુષ્ટ છે એ જ. ટૂંકમાં જે કઈ મળે કોણ સંતુષ્ટ હોય? જે મેળવ્યા વગર સંતુષ્ટ છે એ જ હોઈ શકે. જેને મળવાથી સંતોષ મળવાનો છે એ માણસ જેના તેનાથી સંતુષ્ટ ન થાય. એને તો જે આપો ઈચ્છે એ આપો તો સંતુષ્ટ થાય. અને તેથી ભગવાન જયારે કહે છે કે જે કંઈ મળે એનાથી સંતુષ્ટ થાય છે, એનો અર્થ એ રહ્યો કે કશું મેળવ્યા વગર પણ એ સંતુષ્ટ છે. અને એવો કોણ હોય? જે જ્ઞાની હોય તે, અર્થાત જે સંન્યાસી હોય તે. અનિકેત. અનિકેત એટલે શું? જેને કોઈ ઘર જ નથી. નિકેત એટલે ઘર. અનિકેત ઘર વગરનો એ કોણ હોય? એ ગ્રહસ્થ અને ઘર. અનિકેત વિરુદ્ધ શબ્દો છે ને.
ગ્રહસ્થ કોને કહેવાય? ગૃહે તિષ્ઠતિ, જે ઘરમાં નિવાસ કરનાર નામ ગૃહસ્થ. અનિકેત એટલે કોને કહેવાય? તેનું કોઈ ઘર જ નથી. અને એ ભગવાન જેને અનિકેત કહે છે એવો સંન્યાસીનું પોતે જ વર્ણન કરે છે અને હવે એની ના ન પાડી શકે. અનિકેત સ્થિરમતિ, જેની મતિ સ્થિર છે. એ પણ કોણ હોય શકે? જેને બીજી કઈ મતિની આવશ્યકતા નથી, જેને અનેક જવાબદારી હોય, એની મતિ સ્થિર ના હોય. અત્યારે આ ચિંતન કરવું પડે, પછી પેલું કરવું પડે, પછી પેલું કરવું પડે, એવું કરવું જ પડે ને. નવી સ્થિરતા મતિ રાખવા, દૂધ મૂક્યું છે ગરમ કરવા, પછી ચા બનાવવાની, પછી આ 1000 વસ્તુ કરવાની. મતિ સ્થિર ક્યાં દેવાની હતી? સ્થિરમતી કોણ હોય? જેને કઈ કરવાનું નથી, કે જે કઈ કરી ચુક્યો હોય એની મતિ સ્થિર હોય. વિહાય કામાન્ય સર્વાન પુમામ શરદ નિસ્પૃહ, સર્વ કામનાનો ત્યાગ કરીને કોઈ સર્વ નિસ્પૃહતાથી આ મનુષ્ય વિચરણ કરી રહ્યો છે, એ પણ સંન્યાસીનું વર્ણન છે. સર્વારંભ પરિત્યાગી, એ બધા આરંભનો અર્થાત બધા કર્મનો ત્યાગ કરી રહ્યો છે. આ બધા શબ્દો શું બતાવે છે? કે આ બધા વાક્ય બતાવે છે કે ભગવાન સંન્યાસીનું સર્વત્ર વર્ણન કરી રહ્યા છે. અને અહીં એકદમ જ ઉઠીને કે સંન્યાસી કોણ, યોગી કોણ, એવું કે તે વસ્તુનાથી વિરુદ્ધ બની જાય. ઇતિ છે તત્ર તત્ર ભગવતા સ્વવચનાની દર્શિતાની. તત્ર તત્ર એટલે પ્રસંગે, દરેકે દરેક પ્રસંગે ભગવાને આ તો પોતાના વચનમાં જ આ સંન્યાસીનું વર્ણન કરેલું છે. તૈ વિરુદ્ધેત ચતુર્થાશ્રમ પ્રતિષેધ. અને અત્યારે જો આ વાક્યને સંન્યાસનો પ્રતિષેધ કે નિષેધ એવી તેનો અર્થ કરવામાં આવે તો ભગવાને અન્યત્ર જે કહ્યું છે એનો વિરોધ થાય. માટે આ વાક્યનો એવો અર્થ નથી. આ વાક્યનો અર્થ પેલા કર્મયોગીની સ્તુતિ માટે છે કે કેવળ નિરગ્નિ અને કેવળ અક્રિય સંન્યાસની યોગી છે એટલું જ નહીં, પરંતુ અગ્નિ રાખનારો અને ક્રિયા કરનારો કર્મયોગી પણ સંન્યાસીને યોગી છે એમ કહીને એની સ્તુતિ માટેનો વાક્ય છે. એવો આ વાક્યનો અર્થ કર્યો. પહેલા આખા અધ્યાયનું તાત્પર્ય નક્કી કર્યું કે સંન્યાસી માટે આ ધ્યાન યોગ છે. એ પહેલા શ્લોકનું તાત્પર્ય નક્કી કર્યું. એ દ્વારા પણ ગડબડ થાય એવી છે, મનમાં ગૂંચવડો થાય એમ હોવાને કારણે પહેલા શ્લોકનું તાત્પર્ય પણ નક્કી કર્યું કે આ શ્લોક કર્મયોગીની સ્તુતિ માટે છે. અને એવું હોવાને કારણે છેલ્લે કહે છે તસ્માત મુનેહે યોગમ આરુરુક્ષો પ્રતિપન્ન ગાર્હસ્થસ્ય અગ્નિહોત્રાદિ કર્મફલ નિરપેક્ષમ અનુષ્ઠીયમાનમ ધ્યાન યોગ આરોહણ સાધનત્વમ બુદ્ધિશુદ્ધિ દ્વારેણ પ્રતિપદ્યતે ઇતિ સસન્યાસી ચ યોગી ચ ઇતિ સ્તુયતે. તસ્માત એટલે કે આ બધી ચર્ચાનો છેવટે નિષ્કર્ષ એ છે કે મુને યોગમ આરુરુક્ષો પહેલા શ્લોકનો જ અર્થ કરે છે કે ત્રીજા શ્લોકનો અર્થ કરે છે આરુરુક્ષો મુનેર યોગમ. તો જે મુનિ આ યોગને આરૂઢ થવાની ઈચ્છા ધરાવે છે, પ્રતિપન્ન ગાર્હસ્થસ્ય, તો યોગમાં આરૂઢ થવાની ઈચ્છા ધરાવે છે. એનો અર્થ થયો કે અત્યારે યોગમાં આરૂઢ થયો નથી, એટલે અત્યારે કઈ અવસ્થામાં છે? ગૃહસ્થ આશ્રમમાં છે, અર્થાત કર્મયોગ માટેનો અધિકારી છે. તો એવા મનુષ્ય કરેલું અગ્નિહોત્રાદિ કર્મ, એ શું, એ કર્મનું શું પરિણામ આવે છે? કહે છે અગ્નિહોત્રાદિ. તો કે એવા મનુષ્ય એટલે કે એવા કર્મના અધિકારી મનુષ્ય યોગની ભાવનાથી કરેલું અગ્નિહોત્ર વગેરે કર્મ. હવે તે વખતનો અગ્નિહોત્ર એટલે આજે રાંધવાનું બધું ચાલે, અગ્નિહોત્રમાં બધું જ આવી જાય. જે કઈ કર્મ હોય એ બધો અગ્નિહોત્રમાં સમાવેશ થઈ જાય. તો આપણે ક્યાં અગ્નિહોત્ર કર્મ આજે કરવાના છે? પરંતુ જે કર્મ કરતા હોઈએ, જે અગ્નિ જેમાં આવે અગ્નિહોત્ર કર્મ. અગ્નિમાં એટલા પહેલા તો બીજું કઈ સગડીમાં જરાક આમ થોડું ઘીની આહુતિ આપે. સગડી જયારે હતી ત્યારે તો પેલા અંગારા હોય એમાં પેલા આમ જરા ઘી છાંટે, ઘીની આહુતિ આપે. હવે ગેસમાં ક્યાં તમે કરો તો કચરો થઈ જાય ને બધું સાફ કાર્બન થઈ જાય, એટલે સાફ જ કરવું પડે બધું. એટલે હવે એવું થાય એમ નથી, પણ પહેલા એવું થતું હતું. ચાલો એટલે શંકરાચાર્ય માં તો અગ્નિહોત્રાદિ એટલે કહેવાની એક રીત છે અગ્નિ, કારણ કે શાસ્ત્રની ભાષામાં કહીએ તો જે કોણ કર્મનો અધિકારી છે, ગ્રહસ્થ અગ્નિહોત્ર કર્મ કરવું જ જોઈએ એ દ્રષ્ટિએ કહેવામાં આવે છે કે યોગની ભાવનાથી કરેલું કોઈ પણ કર્મ ફલ નિરપેક્ષમ અનુષ્ઠીયમાનમ, આમ કર્મફળની અપેક્ષા વગર અનુષ્ઠાન જેનું કરવામાં આવે છે એવું કર્મ. ધ્યાન યોગ આરોહણ સાધનત્વમ બુદ્ધિ શુદ્ધિ દ્વારેણ પ્રતિપદ્યતે. બુદ્ધિ શુદ્ધિ દ્વારેણ આ પ્રકારનું કર્મ અર્થાત
કર્મફળની અપેક્ષા વગર કે એની આસક્તિ વગર કરવામાં આવેલું કર્મ શું કરે છે? બુદ્ધિ શુદ્ધિ દ્વારા. બુદ્ધિમાં અશુદ્ધિ કઈ છે? પેલી આસક્તિ જ અશુદ્ધિ છે. ટૂંકમાં જો સમજવાનું એ છે કે પેલી આસક્તિ આપણા મનમાં છે એ જ અશુદ્ધિ છે. આમ તો આસક્તિ શાંત હોય છે, પણ ક્યાંક લાભનો પ્રસંગ આવે ત્યારે ઉભી થાય. જયારે કશું મળવાની શક્યતા હોય ત્યારે પેલી આસક્તિ બહાર આવે, નહીં તો બધું શાંત હોય માન આપણો. કર્મ કરીએ ત્યારે તરત પેલો પ્રાંત પ્રશ્ન પૂછે કે આમાંથી મને શું મળશે? એટલે અંદર આસક્તિ જે સુષુપ્ત અવસ્થામાં રહેલી છે એ ક્યારે બહાર આવે? કર્મથી કઈ લાભ થવાની શક્યતા હોય ત્યારે. અને એટલા માટે આપણામાં આસક્તિ છે કે નહીં એની કસોટી કઈ? એવા સંજોગોમાં આપણી જાતને મૂકીએ, જયારે અંદર આસક્તિ તો બહાર આવે, એવા સંજોગોમાં મૂકીએ ત્યારે ખબર પડે કે આસક્તિ છે કે નહીં. એવા સંજોગોમાં ન હોય તો પણ ખબર ના પડે. આપણા મનમાં અજ્ઞાત રીતે એવી અનેક વસ્તુ રહેલી હોય કે આપણને એમ કે નથી જતું રહ્યું, પણ એવા સંજોગોમાં જયારે હોય ત્યારે ખબર પડે મીઠાઈ છૂટી ગઈ. છૂટી ક્યારે ગઈ? એ તો જ્યાં મળતી જ ના હોય ત્યાં છૂટી જ ગઈ હોય. કોઈ તમને આપનારું જ ના હોય તો શું કરવાના હતા? રોજ એકની એક વસ્તુ ધરે તો કે નથી ખાવું એમ કહીને તમે છોડી દીધી. પણ જ્યાં મીઠાઈની દુકાન હોય કે જે અનેક વસ્તુ તમારી સામે હોય અને ત્યારે પણ તમારામાં જો આસક્તિ ન જન્મે કે મોંમાં પાણી ન આવે કે પછી લેવાની ઈચ્છા ન થાય તો સમજવું કે આ છૂટ્યું છે. એટલે કશીક વસ્તુ છૂટી છે કે નહીં એનો નિર્ણય પર કયા સંજોગોમાં થાય? એ જયારે છૂટ્યું છે કે નહીં એ પ્રકારની કસોટી ક્યારે થાય? જયારે વસ્તુ આપણી સામે હોય ત્યારે. અને એ જ કહેવામાં આવે છે આસક્તિ આપણા મનમાં છે એ ક્યારે બહાર આવે? જયારે કર્મ કરતા હોય ત્યારે. એ છે બહાર ના આવે. કેમ કર્મ કરતા હોય ત્યારે આસક્તિ બહાર આવે? તો કર્મ કરીએ ત્યારે કર્મથી જે લાભ થતો હોય એની મન ગણતરી કરે જ કે હું આટલું કરવું છે ને મારે. શેના માટે આપણે આટલો પરિશ્રમ કરીએ? એના માટે કંઈક તો પ્રાપ્તિ થવી જ જોઈએ ને. કોણ પરિશ્રમ કરે? અથવા પરિશ્રમ કરવાનો જ હોય તો અહીં શું કામ કરું? પેલો પરિશ્રમ કેમ ના કરું જેમાંથી મને કઈ મળે છે? આ તો માણસ ગણતરી કરે છે. તો આપણું મન આવું ગણતરી કરે છે કે નહીં એવું ક્યારે ખબર પડે? ગણતરીનો પ્રસંગ આવે ત્યારે. ધનની આસક્તિ છે કે નહીં ખબર ક્યારે પડે? ધન આપણી સમક્ષ હોય ત્યારે. ન હોય તો કઈ ખબર ના પડે. પણ હોય અને છતાંય આસક્તિ ન હોય ત્યારે સમજવું કે આપણે એમાંથી આસક્તિમાંથી મુક્ત થયા. એટલે એનો અર્થ એ નથી કે આપણી જાતની કસોટી કરીને મુશ્કેલી ઉભી કરવી, પણ આવું ભગવાન વસ્તુથી ભાગી જવાની વાત નથી કરતા. ભગવાન શું કહે છે? એનો સામનો કરવો જોઈએ અને એમાંથી મુક્ત થવું જોઈએ. કર્મ તો ખાલી એક પ્રસંગ છે. કર્મ એ માત્ર નિમિત્ત છે. આપણા હૃદયમાં રહેલી અનેક અજ્ઞાત જે વસ્તુઓ, જે વિઘ્નો છે, જે આપણને વિઘ્નરૂપ થાય એવી જે વૃત્તિઓ છે, એ વૃત્તિઓને માત્ર બહાર કે સપાટી પર લાવવાનું એક નિમિત્ત બને છે. માટે ભગવાન કંઈક કરો. જો નહીં કરે તો ખબર જ નહીં પડે કે તારામાં છે કે નહીં. જો કરીશ તો ખબર પડશે કે છે કે નહીં. તો નથી તો કરવામાં વાંધો જ નથી, અને હોય તો પણ કરવું જોઈએ. કેમ? કારણ કે તો જ દૂર થશે. જો આસક્તિ હોય તો કર્મ કરવાથી જ દૂર થશે, અને ન હોય તો કર્મ કરવાનો વાંધો નથી. તેથી કોઈ પણ રીતે કર્મ કરવાનું. એટલે કે છે કહ્યું ને ભગવાને લોક સંગ્રામ એવા આપે સંપશ્યન કરતું મનસે. તને કઈ કર્મના ફળની જરૂર નથી તો કઈ નહીં. લોક ઘણા લોકોની જરૂર છે એમને માટે કારણ. એટલે ત્રીજા અધ્યાયમાં કર્મના મૂળમાં ભગવાન ત્યારે કર્મ કયા બધા સંયોગ કરવું જ જોઈએ. કર્મ માટે જે મચી પડ્યા હતા એટલે કેમ કર્મ જ કરવું જ જોઈએ. કારણ કે તને જરૂર નથી તો કઈ નહીં, બીજા ઘણાની જરૂર છે. તને જરૂર છે તો તારે જરૂરિયાત મુક્ત થવા માટે કરવું જોઈએ. તને જરૂર નથી તો ભલે બીજાની જરૂર છે માટે કર. એટલે બુદ્ધિ શુદ્ધિ દ્વારા આ આસક્તિ જે છે અર્થાત કંઈક મેળવવાની ઈચ્છા, કંઈક લાભની ઈચ્છા, કંઈક વ્યક્તિગત વળતરની ઈચ્છા, કોઈ પણ પ્રકારનું વળતર, સ્થૂળ કે સૂક્ષ્મ વળતર, ક્યાં તો કોઈક સ્થૂળ વસ્તુ દે કે મને કંઈક પૈસા વળે ન મળે, સૂક્ષ્મ વળતર કે બીજું કંઈ મને મળે, કંઈક ભવિષ્યમાં મને પ્રમોશન મળે છે કે ભવિષ્યમાં આમ થશે વગેરે વગેરે, એ કોઈ પ્રકારની વળતરની જે આપણી ગણતરી છે એનું નામ જ આસક્તિ. અને એ છે એમાંથી મુક્ત થવા માટેનું. એટલે કર્મ હવે કરીએ અને છતાંય મનને કહે કે નહીં, આ નહીં, આને માટે નથી કરતો હું શેના માટે કરું છું? માત્ર કર્મ કરવા ખાતર. તો દરેક વખત મન આસક્તિ આપણી બહાર લાવે ત્યારે આપણે આસક્તિનો આપણે શું કરીએ? નિરાકરણ કરીને કર્મ કરીએ. તો દરેક કર્મ પેલી આસક્તિના નિરાકરણ કરવા માટેનો પ્રસંગ બનશે. આસક્તિ નિરાકરણ ક્યારે થાય? બહાર આવે ત્યારે. નહીં તો અંદર કેટલાય વીંછીઓનો બધા ભરાઈ રહ્યા છે અંદર. તમે તો પછી જાઓ તો ખબર બહાર આવે. વરસાદ પડે ત્યારે બહાર આવે. આ જમીનમાં બધા જીવજંતુઓ આખું વરસ, પણ જો વરસાદ પડ્યો અને પાણી નીચે ઉતર્યું બધા બહાર આવ્યા.
ત્યારે ખબર આટલા મંગોળ અહીંયા આગળ છે, નહીં તો અંદર આટલા બધા પેલા શું કહેવાય ને વાંદા છે, નહીં તો બધું અંદર અંદર જ હોય, પણ અંદર જગ્યાનો ત્યારે બહાર આવે. અને તે રીતે આપણે કર્મ કરીએ ત્યારે આ બધા મંકોડા બહાર આવે અને ત્યારે આપણે એને સાફ કરીએ તો કેમ બહાર સાફ થાય? આપણા મનમાં શું છે એનું આપણે જ જ્ઞાન નથી હોતું ને, કારણ કે એ તો આપણે બહુ આમ વ્યસ્ત હોઈએ છીએ. અને નહીં તો આપણું મન બીજા બધા વિચારોમાં ચડી જાય તોય આપણે જ્ઞાન નથી હોતું કે આ બધી વસ્તુ અંદર ભરાયેલી છે. ક્યારે જ્ઞાન થાય? એવું જયારે પ્રસંગ આવે ત્યારે. અને માટે કર્મ ભગવાનની દ્રષ્ટિએ એક એવો પ્રસંગ છે જે મનમાં જે ક્યાં બી અશુદ્ધિ રહેલી હોય એ અશુદ્ધિનો બહાર લાવે અને તો આપણે એનું નિરાકરણ કરી શકીએ. ધ્યાન યોગ આરોહણ સાધનત્વ પ્રતિપદ્યતે. આ કર્મ ધ્યાન યોગને આરૂઢ થવા માટેનું સાધન બની જાય. આ કર્મ આપણા અંતઃકરણની શુદ્ધિ દ્વારા ધ્યાન યોગને આરૂઢ થવાનું સાધન બની જાય. એથી સસન્યાસી છે યોગી છે એથી સ્તુયતે. આવું કર્મો મહાન હોવાને કારણે અને આવું કર્મ એ કરતો હોવાને કારણે એની સ્તુતિ કરવામાં આવે છે. કારણ કે આ ભવિષ્ય વૃત્ત્યા, ભવિષ્યમાં જે થવાનું છે એની ભગવાન આગાહી કરે છે કે આ સંન્યાસી છે, આ તો ડોક્ટર થવાનો, આ તો ડોક્ટર છે. કેમ? અત્યારે એમાં ગુણ દેખાય છે. રોજ ખટપટ કરે આ મારો એન્જિનિયર છે. કેમ? કારણ કે એવું જ કંઈક ઘર બંધ કર્યા જ કરતો હોય, છૂટું કરે ભેગું કરે ગમે તે કરે, નાનપણથી એવી વૃત્તિ હોય. આપણે જાણીએ કે આ માણસમાં કંઈક છે બીજા. અને તે રીતે આ કર્મયોગી અત્યારે જે પ્રમાણે વર્તે છે એ બધું કહી શકાય કે આ સંન્યાસીની યોગી છે એમ કહીને ભગવાન ભવિષ્ય વૃત્તિથી એની પ્રશંસા કરે છે. અને તેથી આ શ્લોક શેના માટે છે? એની સ્તુતિ માટે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. એટલે આ પહેલા શ્લોકના અને અધ્યાયના ની ભૂમિકા સમજાવતા શંકરાચાર્યજીએ કહ્યું તસ્માત મુનેઃ યોગમ આરુરુક્ષો પ્રતિપન્નગાર્હસ્થસ્ય અગ્નિહોત્રાદિ કર્મફલ નિરપેક્ષમ અનુષ્ઠીયમાનમ ધ્યાન યોગ આરોહણ સાધનત્વમ બુદ્ધિશુદ્ધિ દ્વારેણ પ્રતિપદ્યતે ઇતિ સસન્યાસી છે યોગી છે ઇતિ સ્તુયતે. આ બધી ચર્ચાનો એવો નિષ્કર્ષ નીકળ્યો કે બે પ્રકારની ચર્ચાઓ થઈ. એક તો એ કે કર્મયોગની પણ એક સીમા છે. સીમાકરણમ. ભગવાન કર્મયોગની એક સીમા બતાવે છે કે કર્મયોગનો એક હેતુ છે ને તે કે સાધકને ધ્યાન યોગ માટે તૈયાર કરવાનો. અને આ પ્રકારે સાધક જયારે ધ્યાન યોગમાં આરૂઢ થવા માટે તૈયાર થઈ જાય પછી એ કર્મનો ત્યાગ કરી શકે તો કર્મનો ત્યાગ કરવો જોઈએ. એક વસ્તુ કહી. અને બીજું એ પણ કહ્યું કે પહેલા અધ્યાયની અંદર ભગવાન જયારે કર્મયોગી અને સંન્યાસી અને યોગી એમ કહે છે ત્યારે સ્તુતિ માટે છે. એ એનો મુખ્ય અર્થ નથી, પરંતુ ભગવાન સ્તુતિ કરવા માટે એમ કહે છે એ પણ કહ્યું. અને એના છેવટે કહ્યું તસ્માત મુનેઃ યોગમ આરુરુક્ષો મુનેઃ. તેથી યોગને આરૂઢ થવાની ઈચ્છા ધરાવતો આ જે મુનિ છે
પ્રતિપન્ન ગાર્હસ્થસ્ય જે કર્મનો અધિકારી હોવાને કારણે જે ગૃહસ્થ આશ્રમમાં છે અગ્નિહોત્રાદિ કર્મ જે છે એ ધ્યાન યોગ આરોહણ સાધનત્વ પ્રતિપદ્યતે કે આવો જે યોગી છે એને માટે સાધક છે જેને માટે જે કે પોતે નિત્ય નૈમિત્તિક કર્મ કરે છે અગ્નિહોત્ર વગેરે જે કે નિત્ય નૈમિત્તિક કર્મ કરે છે એ કર્મ ધ્યાન યોગમાં આરૂઢ થવાવાળું સાધન બની જાય છે. ક્યારે બને છે? કર્મફલ નિરપેક્ષમ અનુષ્ઠીયમાનમ, કર્મફળની અપેક્ષા વગર કે આસક્તિ વગર જયારે એ કર્મનું અનુષ્ઠાન થાય ત્યારે તો કેવી રીતે એ ધ્યાન યોગ માટે એને તૈયાર કરે છે? બુદ્ધિ શુદ્ધિ દ્વારા. એટલે જે કંઈ આપણે દૈનિક કર્મ કરતા હોઈએ એ કર્મ પણ કર્મફળની આસક્તિ વગર જો થાય તો આપણામાં અંતઃકરણ શુદ્ધિ એટલે કે રાગ દ્વેષમાંથી ધીમે ધીમે આપણા મનને મુક્ત કરીને આપણા મનને આ ધ્યાન યોગ માટેનું યોગ્ય સાધન બનાવે છે. આવો આ કર્મની મહત્તા હોવાને કારણે ભગવાન આ કર્મની સ્તુતિ કરે છે અને કર્મની સ્તુતિ કરવા માટે કર્મયોગીની સ્તુતિ કરે છે. એથી સહસન્યાસી છે યોગી છે એથી સ્તુયતે. તેથી આવું કર્મ કરનાર જે યોગી છે એને ભગવાન સંન્યાસી પણ કહે છે અને યોગી પણ કહે છે. એ છે પહેલા શ્લોકની અંદર. પહેલો શ્લોક વાંચો 170 પાના પર. અનાશ્રિતઃ કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યઃ સસન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ. અનાશ્રિત કર્મફલમ, કર્મફલમ અનાશ્રિત્ય અર્થાત કર્મફળનો આશ્રય લીધા સિવાય કાર્યમ કર્મ કરોતિ કાર્ય એટલે જે પોતાનું કર્તવ્ય કર્મ છે જે મનુષ્ય કર્મફળનો આશ્રય લીધા સિવાય કરે. સંન્યાસી છે યોગી છે એ સાધક એ સંન્યાસી પણ છે અને યોગી છે. ન નિરગ્નિર્ન ચાક્રિય માત્ર જેણે અગ્નિનો ત્યાગ કર્યો છે અને બીજી બધી ક્રિયાઓનો ત્યાગ કર્યો છે એવો જ મનુષ્ય સંન્યાસી અને યોગી છે. એટલું જ નહીં પરંતુ આ કર્મ કરનાર પણ સંન્યાસી અને યોગી છે. એમ કરીને ભગવાન આ કર્મયોગીની સ્તુતિ કરે છે. તો સમજાવે છે ભાષ્યમાં અનાશ્રિતઃ ન આશ્રિતઃ અનાશ્રિતઃ કિમ કર્મફલમ કર્મણઃ ફલમ કર્મફલમ યત્તદ અનાશ્રિતઃ કર્મફલતૃષ્ણારહિત ઇત્યર્થઃ. यो हि कर्मफले तृष्णावान् सः कर्मफलमाश्रितो भवति अयन्तु तद्विपरीतः अतः अनाश्रितः कर्मफलम्. अनाश्रित है कौन नाम છે? પેલા કર્મયોગી નું નામ છે. અનાશ્રિત ન આશ્રિત અનાશ્રિત. જે કશાક પર આશ્રિત નથી એને અનાશ્રિત કહે છે. આપણે નિરાશ્રિત કહીએ. નિરાશ્રિત કોને કે? જેનું કોઈ આશ્રિત નથી ને આપણે નિરાશ્રિત કહેતા હોય છે. અનાશ્રિત અર્થાત જે કશા પર આશ્રિત નથી, કશા પર આધારિત નથી. નામ શું છે? અનાશ્રિત. કિમ અનાશ્રિત? કઈ વસ્તુ છે જેના પર આધારિત નથી? કઈ? કર્મફલમ અનાશ્રિત. જે કર્મફળ પર આધારિત નથી એવો આ મનુષ્ય. કર્મફળ એટલે સમજાવે છે કર્મણઃ ફલમ કર્મફલમ. સરળ અર્થ છતાંય સમજાવે છે કે કર્મના ફળને કર્મફળ કહેવામાં આવે છે. ઘણો કર્મ પોતે જુદી રીતે આ કર્મફળ શબ્દને કદાચ સમજી શકાય. કર્મ પોતે જ ફળ છે એ રીતે, પણ કર્મફળનો અર્થાત કર્મનું ફળ. કર્મ યત્તદ અનાશ્રિત. આમ કર્મમાંથી જે ફળ મળે છે એ ફળ પર આ મનુષ્ય આશ્રિત નથી. બસ. તો એનો અર્થ શું? એટલે સમજાયું કર્મફલ તૃષ્ણા રહિત ઇત્યર્થ. એ કર્મફળ પર આશ્રિત નથી એટલે આનો અર્થ શું સમજવાનો?
કે કર્મફળની તૃષ્ણાથી રહિત છે અને કર્મફળની તૃષ્ણા નથી. તો કે કર્મફળની તૃષ્ણા ન હોવી અને કર્મફળ આશ્રિત ન હોવું એ બેને કેમ સરખાવો તમે? ભગવાન શું કહે છે કે આ મનુષ્ય કર્મફળ પર આશ્રિત નથી. તો શંકરાચાર્યનો અર્થ સમજાવે છે કે કર્મફળની તૃષ્ણા હતી. એ બે કેવી રીતે? કર્મફળની તૃષ્ણા ન હોવાથી કેમ મનુષ્ય કર્મફળ આશ્રિત નથી? તો સમજાવે છે એના વિરુદ્ધ યોહી કર્મફલે તૃષ્ણાવાન સહ કર્મફલમ આશ્રિતો ભવતી. કે જુઓ, જેને કર્મના ફળની તૃષ્ણા હોય એ કર્મફળ આશ્રિત છે. ટૂંકમાં જ્યાં પણ આપણી તૃષ્ણા હોય કે આસક્તિ હોય એને આપણે આશ્રિત છીએ. આસક્તિ જ્યાં હોય તો પકડી રાખવા માંગીએ, છોડીએ નહીં આપણે. જ્યાં આસક્તિ હોય, જેની તૃષ્ણા હોય, વસ્તુને ના છોડીએ આપણે. કેમ? કારણ કે એના પર આપણે આધારિત છે. બહુ સરળ વસ્તુ છે. અને જે કોઈ જગ્યાએ આસક્તિ છે સમજો કે એના પર આધારિત છું. આ જેના પર આધારિત છું એના પર આસક્તિ છે. કેમ મારે આધાર લેવો પડે છે? એના વગર હું કહું છું નિરાધાર છું. એટલે કશીક વસ્તુ વગર જો મને એમ લાગે નિરાધાર છું, અસહાય છું કે અસલામત છું. અર્થાત કોઈ જગ્યાએ મને સલામતી દેખાતી હોય, કોઈ જગ્યાએ મને એવું જાતનું આશ્વાસન કે સલામતી દેખાતી હોય ને એ મારી વસ્તુ મારો આધાર બની જાય. જ્યાંથી આપણને આશ્વાસન મળે, જ્યાંથી આપણને સલામતી મળે, સ્વાભાવિક છે કે આપણે એને આધારિત બનીએ જ. કારણ કે દરેકને સલામતી જોઈએ છે. પ્રત્યેક મનુષ્ય અંદરમાં અસલામતી કે ભયનો અનુભવ કરી રહ્યો હોવાને કારણે જ્યાં પણ નિર્ભયતા કે સલામતીનું કોઈ પણ પ્રકારનું વચન, એવી શક્યતા પણ જણાય, એના પર એ માણસ આધારિત થવાનો. પેલું ડૂબતો જેમ તણખલું પકડાય એમ કશું પણ પકડીએ આપણે, જેમ લાગતું ગયા જે હોય આપણે જેમ પકડીએ તેમ જીવનો પણ ગયા એમ લાગતું હોય, લાગ્યા જ કરે છે. અને તેથી કશાક ને કશાક પકડી રાખીએ છીએ. કોઈ ધન, સંપત્તિ, પ્રતિષ્ઠા, પુત્ર, પરિવાર, પતિ, પત્ની સખત પકડેલા છે આપણે. કેમ? જેથી આપણે ના પડી જઈએ, આપણે નિરાશ્રિત ના બની જઈએ. એમ હાથથી પકડ્યા છે એટલે પકડ્યા નથી. ક્યાં પકડેલા છે? આ મનમાં પકડેલા છે. અને એટલા માટે કંઈ પણ આપણે કરીએ તો એ તો ના જ છોડીએ. એ છોડવાની શક્યતા ઉભી થાય, તરત મનમાં ભય ઉત્પન્ન થાય અને તરત આપણે એ વસ્તુ સામે વિરોધ નોંધાવીએ જ. કેમ? કારણ કે એ વસ્તુને આપણે છોડવા માંગતા નથી. એનું કારણ છે અંદર શું છે? અસલામતી. આમ દરેક મનુષ્ય અસલામત જ છે, એમાં શંકા જ નથી. જ્યાં સુધી આત્મજ્ઞાનમાં નિષ્ઠા ન જન્મે ત્યાં સુધી કઈ પૂરી સલામતી છે. આમ તમે થોડું વધારે જોર કરો બીજા કરતા, થોડા ન ડરો, ચાલો એમ બરાબર, એવી જાતનું બરાબર, એ પણ સારું છે. અને તેથી ઘણા લોકો ઉંદરથી ડરે, વાંદાથી ડરે, બધાથી ડરે. એને એટલે એવું ના હોય. અને છતાં પૂરેપૂરી સલામતી તો કોઈને હોય જ ના શકે. કારણ કે જ્યાં સુધી એવી પૂર્ણતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી માણસ કઈ ને કઈ અસલામતી અનુભવે છે. અને તેથી સલામત બનવા માટે કશાક ને કશાકનો આશ્રય લેવો જ પડે. જે માણસ અસલામત છે એ માણસ હંમેશા આશ્રિત હોવાનો છે. શેના પર આશ્રિત હોવાનો? જ્યાંથી મને સલામતી પ્રાપ્ત થાય એવું હોય એના પર આશ્રિત રહેવાનું. તેથી સામાન્ય મનુષ્ય શેના પર આશ્રિત હોય છે? આ કર્મફળ પર આશ્રિત હોય છે સામાન્ય મનુષ્ય. કેમ? આપણે કર્મ કરીએ એટલે પછી ફલાણું ફળ મળશે. આમ કર્મ કરતી વખતે મનમાં અનેક તરંગો થતો હોય કે આ કર્મ કરીશ એટલે કંઈ કામ થશે. અને એ વસ્તુ શું છે? તો કે ઈચ્છનીય કોઈક વસ્તુ બનશે. અને તેથી અત્યારે છું એના કરતા વધારે સલામત બનીશ, વધારે સુખી બનીશ. અને તેથી માણસ જયારે કર્મ કરતો હોય તો શેના માટે કર્મ કરતો હોય? કર્મનું પેલું કયું ફળ મળવાનું છે એને માટે કર્મ કરતો હોય. કર્મ નહીં તો કોઈ ના કરે. મોટા ભાગના લોકો તો કે ભાઈ કશું મળવાનું ના તો કર્મ અમે નહીં કરીએ. કર્મ ક્યારે કરીશું? જયારે કંઈક મને શું મળવાનું હોય? જે વસ્તુ મને જોઈએ છે તે. અને તેથી કર્મ કરતી વખતે મનુષ્યને સામાન્ય રીતે કર્મફળની અંદર શું હોય છે? એના પર આધાર રાખીને બેઠો કે પેલું હમણાં થશે, પેલું આવશે, પેલું બનશે. અને એ રીતે માણસ આધાર રાખીને જ બેઠો હોય છે. હંમેશા આપણે કોઈ પણ ક્ષણે વિચારીએ તો ભવિષ્યમાં જ કશુંક બનવા માટેને આપણી મનમાં તરંગો એવા જ ચાલતા હોય કે પેલું થશે, પેલું આમ થશે, પેલું પાકશે, પેલું બનશે, પેલું કઈ ને કઈ ચાલતું હોય છે મનની અંદર. પછી બધું બરાબર થઈ જશે. અને આ રીતે દરેક મને કશુંક ભવિષ્યમાં થશે અને બધું બરોબર થઈ. આવું કોને નથી? વિચાર કરો, કોને ના હોય? તેથી અત્યારના બધા પ્રશ્નો હોય વર્તમાનમાં, એટલે આપણે ભવિષ્યમાં નજર કરીએ ને. વર્તમાન નજર કરીએ તો કઈ આપણને કઈ આશ્વાસન મળ્યું કે દેખાતું નથી. અને તેથી આપણે હંમેશા ભવિષ્યમાં નજર કરીએ કે આમથી આમ થશે, પેલું આમથી આમ જશે, આમ. અને તેથી બધું બરોબર થઈ જશે. અથવા આપણે કર્મ કરતા હોય તો પણ શેને માટે? કે આમ બરોબર આમ ગોઠવાઈ જાય બરોબર, અને તો બધું થશે. અને તેથી આપણો દરેક કર્મ અત્યારની જે વર્તમાન સ્થિતિ છે
જે વર્તમાન સ્થિતિમાં મને અસંતોષ છે કે વર્તમાન સ્થિતિમાં મને ભય છે કે હોય, એ વર્તમાન સ્થિતિને બદલીને કેમ સંતોષજનક કે ભય રહિત સ્થિતિ ઉત્પન્ન કરવી, એને માટે બધું કર્મ થાય છે. ના સ્વામી, આવું કરો અમે તો કરતા નથી, પણ આપણે ન વિચાર્યું તો પણ આવું થતું જ હોય છે. આપણું મન આમ જ કરે. એટલે એવું કઈ નથી કે આખો દિવસ બેસીને વિચારવાની કે ભાઈ આમ કેમ સલામતી મળે છે. આ રીતનો સ્વભાવ છે મનનો. એક જણાએ અમેરિકાની અંદર આરોપ કર્યો, બધાએ પેલા ઇન્ડસ્ટ્રીયલ પેલા મોટા હોય ને શેઠિયાઓ બધા પર આરોપ કર્યો, આ બધા ભેગા મળીને કે નક્કી કરીને ભાવ ઊંચા ને ઊંચા રાખે છે. તો પેલા કોઈ અમે તો કોદાડો મળ્યા નથી, એકબીજાને જાણીએ છીએ, કદાચ નામથી વધારે કઈ જાણતા નથી, અને શા પરથી તું કહે છે કે ભાઈ અમે ભેગા મળીને આવું કરીએ છીએ? તો કે તમે બીજું કરો છો, આ તો તમારે વિચાર કર્યા વગર થાય જ. અંતેથી તમે જે કરો છો એ ભલે એકબીજા સાથે પ્રત્યક્ષ ના બોલતા હો, પણ અંદરથી તમારી બધાની એક જ પ્રકારની ઈરાદો હોવાને કારણે એનું પરિણામ એવું જ છે કે જાણે તમે ભેગા મળીને ન કરતા હો. અર્થાત બધા ઈરાદો આપણે સ્પષ્ટ ન હોય અને છતાંય પણ મનમાં અમુક વસ્તુનો જે પેટર્ન કે અમુક પ્રકારની જે રચના થઈ ગઈ છે એથી અમુક જ રીતે થાય. અંતેથી સામાન્ય મનુષ્ય કર્મ કરે ત્યારે હંમેશા કયું એમાંથી મને લાભ થશે, શું મને વળતર મળશે, અને કેવી રીતે હું આ છું અને કદાચ વધારે સારો કે સલામત બનું, બસ આ પ્રકારનું. અંતેથી એવું ન થાય તો શું થાય? નિરાશા જન્મે. જો ન થાય અને કશું ન થતું તો વાંધો નહીં, એનો અર્થ એ કે મેં એના પર આધાર નહોતો રાખ્યો. મેં કશા પર આધાર રાખ્યો છે કહેવાય કેમ? આપણે કેમ ખબર પડે કે મેં કશા પર આધાર રાખ્યો છે? જ્યારે આપણી ઈચ્છા પ્રમાણે ન બને અને આપણે નિરાશ બની જઈએ તો સમજવું કે મેં આધાર રાખ્યો હતો, નહીતર નહીં. એટલે ઘણી વાર તો આપણે ફળ પરથી નક્કી કરીએ, પરિણામ પરથી કે કારણ શું. ઘણી વાર આપણે કારણ ના જાણતા હોઈએ. આપણું મન તો એવું કુશળ છે ને કે આપણે સમજ જ ના પડે કે કેમ કામ કરે છે, પણ એના પરિણામ પરથી આપણે નક્કી કરી શકીએ કે મનમાં કયા પ્રકારનો ઈરાદો હોવો જોઈએ. અને જો મન નિરાશ થાય સમજવું કે એને આશા રાખી હતી, નહીં નિરાશ ના થાય. આશા રાખી અર્થાત એના પર કંઈક આધાર હતો. લોકો આધાર રાખીએ ને, કારણ કે ઘણી વાર પેલા અમેરિકાની અંદર પેલા વિદ્યાર્થીઓ અહીંથી બધા અરજીઓ કરે કોલેજમાં ભણવા માટે, અને એમને અરજીઓ અને પછી એમને એડમિશન આપે. આ લોકો પછી પેલા પ્રોફેસરોએ કહ્યું કે જો આપણે 6 જણને એડમિશન આપીએ, એટલે 6 વિદ્યાર્થીઓને આશા રાખે લોકો. અહીંથી તો પેલા 10 I-20 મંગાવે, એટલે પછી અહીં જાય બીજે ના જાય એવું કરે. પણ પેલા લોકો રાહ જોઈને બેસી રહ્યા હોય કે આ લોકો આવશે અને અમારા ડિપાર્ટમેન્ટમાં આટલી જગ્યા છે, આટલી ભરાશે વગેરે વગેરે. આમ હંમેશા કોઈ કોઈ વસ્તુની મનમાં આશા અપેક્ષા હોય. એમ કર્મ કરીએ એટલે પેલું ફળ આવશે, પેલું પરિણામ આવશે, એ પ્રકારની આપણે અપેક્ષા રાખીએ. અને કહેવામાં આવે છે કર્મફળનો આશ્રય. અને આવું ક્યારે હોય? જ્યારે કર્મફળમાં કે કર્મના પરિણામમાં તૃષ્ણા હોય. આનું નામ જ તૃષ્ણા. તૃષ્ણા કોને કહેવાય? તો જેના પર આપણે આધારિત છે, જેના પર આશ્રિત છે. જે ન મળે કે જે ન થાય તો આપણે નિરાશાની લાગણી જન્મે. એટલે યોહી કર્મફલે તૃષ્ણાવાન, જે કોઈ મનુષ્ય કર્મફળની અંદર તૃષ્ણા ધરાવતો હોય, સહ કર્મફલમ આશ્રિતો ભવતી, એ મનુષ્ય કર્મફળને આશ્રિત બને છે. ભગવાન કહે છે કે આ માણસ કેવો છે? અનાશ્રિત. અયંતુ તદ વિપરીત અતઃ અનાશ્રિત કર્મફલમ. આ યોગી કેવો છે? કર્મફળ પર આશ્રિત નથી. જો એક આશ્રય છોડે. આપણે કોનો આશ્રય લેવાનો છે? અનન્ય. તો ઈશ્વરનો આશ્રય લેવો હોય તો અનેક પ્રકારના આશ્રય અત્યારે જે આપણે પકડેલા છે એને છોડવાના છે. છોડવાના એટલે સમજવાનું છે. તો જીવનમાં કયા કયા પ્રકારના આશ્રય છે ભગવાન સમજાવે છે. પહેલો આશ્રય કયો છે? કર્મફળનો આશ્રય. કર્મ કરીએ એનું જે ફળ આવે એ ફળ આપણી ધારણા પ્રમાણે આવે તો આપણે સુખ થાય, આપણી ધારણા પ્રમાણે ન આવે તો આપણે દુઃખ થાય. એ જ બતાવે છે કે અમુક પ્રકારના કર્મના પરિણામ પર આપણે આધારિત છે. તેથી અનાશ્રિત. આ મનુષ્ય કેવો છે? કર્મફળ પર આધારિત નથી, એના પર આશ્રિત નથી. એનો અર્થ નહીં કે કર્મફળ એ સ્વીકારતો નથી, એવું નથી. પરંતુ જે કોઈ કર્મફળ આવે એને સ્વીકારી લે છે. સ્વીકારી લેવાનો અર્થ નહીં કે આપણે મૂગા મોએ અથવા તો કચવાતા મને સ્વીકારો. આપણે તો હિન્દુસ્તાનમાં સ્વીકાર કરીએ બધી વસ્તુનો, પણ અંદરથી વિરોધ કરતા હોઈએ છીએ. બહારથી સ્વીકાર કરીએ અને બહારથી કશું ન બોલીએ એટલે સ્વીકાર કરો એવું નથી, પણ અંદરથી વિરોધ થતો હોય છે. એટલે આપણે તો બધી પરિસ્થિતિ સ્વીકારી દેતા, આપણે તો એના માટે જન્મ્યા છે અને એ જ શીખવાડે છે ને આપણે તો. અને સ્ત્રીઓને બીજું શીખવાનું એક જ વસ્તુ, ભાઈ તું ત્યાં જાય એટલે પહેલેથી માં કહીને જ મોકલે કે આ તો આવું થાય તો આવું નહીં બોલવાનું, આમ નહીં કરવાનું, આમ વાત નહીં કરવાની, ફલાણું નહીં કરવાનું, આમ નહીં કરવાનું. બીજું શું શીખવાડે બિચારા? અંતેથી
આ સ્વીકારી લેવાનું, આ સ્વીકારી લેવાનું, આ સ્વીકારી લેવાનું. સ્વીકારી લેવાનું એટલે શું? એનો વિરોધ નહીં કરવાનો એટલું જ. માં એવું નથી શીખવાડતી કે સ્વીકારી લેવાનો અર્થ એ કે મનમાં પ્રસન્ન રહેવાનું, કે અંદર તો પછી બધા ગૂંચવાયા જ કરે. એટલે સ્વીકારી લેવાનો અર્થ એ નહીં કે માત્ર આવે છે ને આપણે લાચાર છીએ ને તેથી આપણે મૂંગા મોએ સહન કરી લે, એવું સ્વીકારવાનો અર્થ નથી થતો. સ્વીકારવાનો અર્થ એ છે કે જે છે એમાં આપણે ખુશ છીએ. અર્થાત ભગવાન કહે છે કે તારા મનની પ્રસન્નતા છે એ આ કર્મ ફળથી કોઈ પણ રીતે એમાં વિક્ષેપ ના પડે, એનું નામ તો સમજવું કે તું આ કર્મ ફળ પર આશ્રિત નથી. એવું ક્યારે બને? એવું ત્યારે જ બને જયારે માણસને કર્મમાં આનંદ આવતો હોય કે કર્મનો સ્વાદ લેતો હોય. ત્યારે આપણે તો કર્મફળનો સ્વાદ લેવાની રાહ જોઈ રહ્યા હોવાને કારણે કર્મનો કોઈ સ્વાદ નથી આવતો. આપણે શેનો સ્વાદ છે? કર્મફળનો. ભગવાન કહે છે કે હવે કર્મફળના બદલે કર્મનો સ્વાદ કર્મનો સ્વાદ માણતા આપણે શીખવું છે. આમ ભગવાન કંઈક શીખવાડે છે આપણને. આ ત્યાગ કરીને આપણે છોડવાનું એટલે કોઈ બી સારી વસ્તુ શોધવાની. એટલે પરમ દૃષ્ટવા રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. કોઈ પણ જગ્યાએ જે રસ આપણામાં હોય છે રસ ક્યારે જાય? એનાથી કોઈ વધારે સારી વસ્તુ આપણે મળે તો જ, નહીં તો પેલું ક્યાં જવાનું હતું? તો અત્યારે કર્મના પરિણામમાંથી જે આનંદ પ્રાપ્ત થઈ રહ્યો છે એવો કે એથી પણ વધારે આનંદ જો કર્મ કરવામાં આવે તો પછી કર્મફળની આપણે ચિંતા ન કરીએ. કર્મફળ તો ભવિષ્યમાં છે, કર્મ વર્તમાનમાં છે. વર્તમાનમાં જ હું ખુશ હોઉં તો ભવિષ્યની કોઈ પ્રકારની અપેક્ષાની કોઈ જરૂર નથી. ટૂંકમાં ભગવાન કહે છે કે કર્મનો એક રસ છે, કર્મનો જે આનંદ છે એ માણવું જોઈએ. એનું નામ કર્મયોગી. કર્મયોગી કોણ છે? જે કર્મનો આનંદ માણે છે. આવા તો કે કર્મનો આનંદ, અમને ગમે એવું કર્મ આપો તો આનંદ માણીએ, અમને આવું નથી ગમતું એવું કર્મ આપ કરો તો આનંદ ક્યાંથી માણીએ? તકલીફ આપણે એવી છે કે જે આપણે કરવાનું હોય એના કરતા બીજું જ આપણને ગમતું હોય. મોટે ભાગે આવું થતું જ લોકોને. મને જે કરવાનું હોય એ મને નથી ગમતું, પણ પેલું જે કરે છે એ મને ગમે છે. હંમેશા ભગવાન શ્રેયાન સ્વધર્મ વિગુણ પરધર્માત. બીજી જગ્યાએ જોઈને પછી આપણે કહીએ કે મને એવું જ કરવું છે. માણસ શું કરે છે? જુએ બીજે અને કે મારે એવું કરવું છે. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સનુષ્ઠિતા. ભલે બીજાનું જે ધર્મ છે એ તો સારી રીતે અનુષ્ઠાન કરી શકતો હોય છતાંય પણ તારો જે ધર્મ છે એ વધારે સારો, એમ કહીને પછી આપણે બિચારા એ રહીએ છીએ ઘરે રહે. એટલે એનો અર્થ એ નહીં કે કઈ એવી જાતનું પોતે કોઈ પરિવર્તન ન લાવો કે પછી પોતાને, એવું નથી એનો હેતુ. પણ હેતુ એ છે કે જે આપણું કર્તવ્ય કર્મ હોય, જે આપણા પ્રારબ્ધમાં આવ્યું હોય, કે જે કોઈ પરિસ્થિતિને કારણે ઉત્પન્ન થયું હોય, એ કર્મને પણ આપણે જો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર લઈએ તો એનો રસ માણી શકીએ, નહીં તો કેમ માણી શકીએ? જે કરતા હોઈએ એ આપણે કોઈ શું કે કમને કરતા હોઈએ એનો કોઈ દિવસ રસ ના આવે. જેમ આપણે પેલા ભૂખ ના લાગે ખવડાય કરો અને ખા એ રસ ના ખાય. અંતેથી કર્મનો રસ ક્યારે પ્રાપ્ત થાય? જયારે કર્મનો પણ આપણે સ્વીકાર કરીએ, એનો પણ તિરસ્કાર ના કરીએ. એટલે આ બધી ચર્ચાઓ તો થઈ ગઈ. માત્ર આ તો ભગવાન ઉલ્લેખ કરે છે, એની પ્રશંસા કરવા માટે, એટલા માટે કે આ કર્મયોગ જે છે એ ધ્યાન યોગ માટેનું સાધન છે. એટલા માટે હવે સમજાવે છે કે કેવી રીતે આ કર્મયોગીને જ ભગવાન સંન્યાસી કહે છે, વળી યોગી પણ કહે છે. કેવી રીતે આગળ સમજાવે છે શંકરાચાર્યજી. હજી થોડુંક બાકી રહ્યું. કાર્યમ કર્મ, હા, કાર્યમ કર્મ કરો તો એ સમજાવે છે. એવં ભૂત સન્ન કાર્યમ કર્તવ્યમ નિત્યમ કામ્ય વિપરીતમ અગ્નિહોત્રાદિકમ કરોતિ નિર્વર્તયતિ. તો એવં ભૂત સન્ન, કર્મ કરતા પહેલા આ વસ્તુ જોઈએ. કર્મ કરતા પહેલા મનમાં શું જોઈએ? કર્મફળની તૃષ્ણાનો અભાવ. એવં ભૂત આવું બનીને કર્મ કરવાનું કહ્યું ભગવાને બીજા અધ્યાયની અંદર. હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. કે અર્જુન, જો તું આ યુદ્ધમાં હણાઈશ તો સ્વર્ગ પ્રાપ્ત થશે, જો તું જીતી જઈશ તો આ ભૂમિ પ્રાપ્ત, આખું રાજ્ય પ્રાપ્ત થશે. તને તો બંને રીતે લાભ જ છે. માટે તું નિશ્ચય કર કે યુદ્ધ કરો, એમ કરીને યુદ્ધ કરવાનો તત્પર બની જાય. તો અર્જુન તત્પર બની પેલા ભગવાન કહે છે કે પણ યુદ્ધ કરતા પહેલા મનમાં આપણે એક નિશ્ચય કરી લે. શું? સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો સમય કૃત્વા. જયા બહુ મોટી કન્ડિશન છે.
એક તો યુદ્ધ તો કરતો કરે જ, પણ પછી આવી રીતે કર, બીજી તો નહીં કરવાના. એટલે ભગવાન યુદ્ધ કરતા આમાં વધારે રસ છે. ગીતામાં રસ શેમાં છે? યુદ્ધ કરવાનો આદેશ આવીને તરત શું કહે છે? સુખ દુઃખે સમય કૃત્વા, કે સુખ અને દુઃખને સમાન ગણવા. અર્થાત આના પરિણામમાં સુખ આવે તો પણ છે, દુઃખ આવે તો પણ છે. લાભાલાભો, સુખ શેનાથી મળે? લાભ થાય તો. દુઃખ ક્યાંથી આવે? ગેરલાભ થાય તો. તો કે આ કર્મ કરીશ તો લાભ પણ થાય અને ગેરલાભ પણ થાય, એને પણ સમાન. તો લાભ ક્યારે થાય? વિજય પ્રાપ્ત, સફળતા મળે ત્યારે. ગેરલાભ ક્યારે થાય? નિષ્ફળતા મળે. તો કે કર્મમાં સફળતા મળે અને નિષ્ફળતા મળે. એટલે એવું નહીં કે બસ નિષ્ફળતા મળે તો હું તો હતાશ થયું, એવું નહીં. નિષ્ફળતા પણ મળે, એ પણ ભગવાનની રચના છે. ભગવાન કે જે માત્ર મેં જીવનમાં સફળતા જ રચી એવું નથી, નિષ્ફળતા પણ મેં જ ઘડેલી છે. માત્ર સુખ જ રચ્યું છે એવું નથી, દુઃખ પણ મેં ઘડેલું છે. અને તું મારો એક વસ્તુ સ્વીકારે અને બીજાનો તિરસ્કાર કરે, એ ના ચાલે. ભગવાન કે જે મારા પર પૂરેપૂરી શ્રદ્ધા રાખે, મારો પૂરેપૂરો સ્વીકાર કરવો જ જોઈએ. અને તેથી સુખ પણ હું છું, દુઃખ પણ હું છું, લાભ પણ હું છું, ગેરલાભ પણ હું છું, સફળતા પણ હું છું, નિષ્ફળતા પણ હું છું. આવા રૂપ હું તારી સામે આવું, મારો તિરસ્કાર ના કરે. આવી રીતે મારો સ્વીકાર કરવાનો નિશ્ચય કરીને પછી યુદ્ધ કરે, એમને નહીં. લાભાલાભો જયા જેવું તતો યુદ્ધાય યુજ્યસ તતઃ, આવો નિશ્ચય કરીને પછી યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ અવાપ્સ્યસી. તો તું પાપથી કોઈ રીતે લેપાઈશ નહીં. નહીતર આ કર્મથી તું લેપાયમાન થશે તો વળી પાછું એટલે તું બંધનમાં પડશે. આવું તો ભગવાને સમજાવેલું જ છે. એટલે કે એવમ ભૂત સન્ન, આ પ્રકારનો બનીને, એટલે શું? કર્મફલમ અનાશ્રિત સન્ન, કર્મફળમાં અનાશ્રિત રહીને, અર્થાત કર્મફળની તૃષ્ણાનો શ્રી મુક્ત બનીને. અને શેનો ત્યાગ ભગવાને સમજાયો? કર્મફળનો ત્યાગ નહીં કરતા, પણ તસ્માત અસક્ત સતતમ કાર્યમ કર્મ કરોતિ. તો કાર્ય એટલે જે કરવાનું છે તે, જે ફાવે છે તે નહીં. તો કેવું કર્મ? જે કર્તવ્ય એટલે જે કરવું જોઈએ તે. તો કયું કર્મ કરવાનું યોગ્ય? મને ગમે છે એ કર્મ કે પછી મારે જે કરવું જોઈએ તે કર્મ? અગત્યની વસ્તુ છે કર્તવ્ય કર્મ. અર્થાત મારું જે સંજોગોની અંદર મારું જે કર્તવ્ય હોય એ કર્મ. તો કયું? નિત્યમ. નિત્ય રોજ જે, અર્થાત શાસ્ત્રમાં જેનું વિધાન કરે. એટલે શંકરાચાર્ય કર્મયોગ હંમેશા આ શાસ્ત્રના સંદર્ભમાં નિત્ય અને નિત્ય કે તમે આગળ એ ચર્ચા નથી કરતા, કે એની સમજ બહુ નથી આપતા. નિત્ય એટલે શું? કામ્ય વિપરીતમ. નિત્ય કર્મ કોને કહેવાય? કામ્ય વિપરીતમ, અર્થાત કામ્ય જેમાં કામના નથી એવું કર્મ. જે કર્મની પાછળ કોઈ પ્રકારની કામના નથી, કે એટલે વ્યક્તિગત વળતરની જે ઈચ્છા નથી, એ પ્રકારના કર્મ નામ નિત્ય કર્મ. અગ્નિહોત્રાદિકમ. અગ્નિહોત્ર કર્મ બંને રીતે થઈ શકે. કામના વગર પણ થાય અને કામના સહિત પણ થાય. એટલે અગ્નિહોત્ર કર્મ કર્યું માટે નિત્ય કર્મ કર્યું એવું નિયમ નથી, પરંતુ અગ્નિહોત્ર કર્મ કરીએ એની પાછળ કયા પ્રકારની દ્રષ્ટિ છે એ વસ્તુ કર્મને નિત્ય અથવા તો કામ્ય બનાવે છે. કોઈ પણ આપણે કર્મ કરીએ એ કર્મ નિત્ય કર્મ પણ હોઈ શકે, અર્થાત કામના વગરનું હોય, એ કામ્ય કર્મ પણ હોય. એ કર્મથી નક્કી ના થાય કે આ કર્મ મારું કર્તવ્ય છે કે નહીં, પણ કર્મ કર્તવ્ય પણ કરું અને જોડે કર્મની પાછળ પેલી કામના પણ ના હોય. કરોતિ નિર્વર્તયતિ. એટલે આ કેવો છે? અનાશ્રિત. બે વસ્તુ છે આ કર્મયોગી માટે. આ એક જ શ્લોકમાં ભગવાન એક જ પંક્તિમાં કર્મયોગીના જે લક્ષણો છે એ સરસ સમજાવે છે. પહેલું લક્ષણ શું છે? તો કે જે કર્મફળ પર આસક્તિ નથી રાખતો, કે કર્મફળ પર આશ્રિત નથી. અર્થાત હું જે કર્મ કરું એનું પરિણામ શું આવશે, જે ભગવાન પરિણામ આવશે એ સ્વીકારવા તૈયાર એમ કરે. કર્મફળના પરિણામથી પોતાને દુઃખી નથી કરતો કે ચિંતિત નથી કરતો. અને બીજું કે જે કરવાનું છે કરે છે, અર્થાત એમાં પોતાના ગમા અણગમાને, એટલે બંને પ્રકારના ગમા અણગમાનો ત્યાગ. આસક્તિનો અર્થ ગમા અણગમાનો ત્યાગ કરવો. કર્મ ફળ પ્રત્યે કોઈ ગમો અણગમો નથી, કે અમુક જ ફળ મળે તો જ મને ગમે અને બીજું ફળ મળે તો ના ગમે, તો ગણવો અણગમો કર્મ ફળ પ્રત્યે પણ નથી. અને અમુક જ કર્મ મને મળે તો જ મને ગમે અને બીજું ન ગમે તો ન ગમે, એવું કર્મ પ્રત્યે પણ ગમો કે અણગમો નથી. એ શું કહે? કર્તવ્ય કર્મ. બે પ્રકારના રાગ દ્વેષ કે ગમા અણગમા હોય, ફળ પ્રત્યે અને કર્મ પ્રત્યે. બંને પ્રકારના ગમા અણગમાનો ત્યાગ કરીને. જો કેવો ત્યાગ આવ્યો? એટલે કર્મ યોગની ભાવના કર્મ કરવા માટે આવો ત્યાગ અંદર આવે છે. એટલે પછી
બીજી પંક્તિમાં ભગવાન જયારે કહે છે કે આ કર્મયોગી સંન્યાસી પણ છે અને યોગી પણ છે, એ યોગ્ય છે, એ કહે છે શંકરાચાર્યજી. યહ કશ્ચિત ઈદૃશઃ કર્મી સહ કર્મ્યંતરેભ્યઃ વિશિષ્યતે ઇત્યૈવમર્થમાહ સ સંન્યાસી ચ યોગી ચ ઇતિ. યહ કશ્ચિત, જે કોઈ આ હોય તે, ઈદૃશઃ કર્મી, અને માટે એવું નથી કે કોણ કઈ જ્ઞાતિનો છે શું છે એવું કઈ, જે કોઈ આવો હોય, યહ કશ્ચિત ઈદૃશઃ કર્મી, આ પ્રકારનો અર્થાત જે કર્તવ્ય કર્મ કરે છે અને કર્મફળની આસક્તિ રાખતો નથી એવો જે કર્મી હોય તો એની ભગવાન પ્રશંસા કરો. કેવી પ્રશંસા કરે? સહ કર્મ્યંતરેભ્યઃ વિશિષ્યતે, બીજા બધા જે સામાન્ય કર્મ કરનારા સામાન્ય મનુષ્ય છે, જે સામાન્ય રીતે કર્મફળની આસક્તિથી કર્મ કરતા હોય અથવા કર્મ પ્રત્યે પણ રાગ દ્વેષ ધરાવતા હોય, સામાન્ય રીતે કર્મ કરનારા લોકોની સરખામણીમાં આવી રીતે કર્મ કરનારા યોગીને ભગવાન એની પ્રશંસા કરે, એની એક વિશેષતા, એની વિશિષ્ટતા બતાવે છે. ઇતિ એવમર્થમાહ સ સંન્યાસી છે યોગી છે, અને માટે આ કર્મયોગી મનુષ્ય ભગવાન સંન્યાસી અને યોગી એમ કહીને બીજા બધા કર્મ કરનારાઓ કરતા એને જુદો પાડે છે, એની પ્રશંસા કરે છે. તો સંન્યાસ કોને કહેવાય કે છે આગળ? સંન્યાસ પરિત્યાગ સ યસ્ય અસ્તિ સ સંન્યાસી ચ યોગી ચ યોગ ચિત્ત સમાધાનમ સ યસ્યાસ્તિ સ યોગી ચ ઇતિ એવં ગુણ સંપન્નઃ અયમ મંતવ્યઃ. સંન્યાસ કોને કહેવાય? સંન્યાસ પરિત્યાગ. ન્યાસ નો અર્થ ત્યાગ કરો તે, તો અક્ષેપણે એમાંથી ન્યાસ અને એમાંથી સમ લગાડો ઉપસર્ગ, સમ્યક ન્યાસ એટલે સારી રીતે જયારે ત્યાગ કરવાનો, એટલે ભગવાન એટલે શંકરાચાર્ય કહે છે પરિત્યાગ. પરિત્યાગ એટલે સારી રીતે ત્યાગ જે કરવામાં આવ્યો હોય, અર્થાત જે ત્યાગ કર્યા પછી મનમાં કોઈ કઈ ગુમાવેની લાગણી ન જન્મે એવા પ્રકારનો ત્યાગ. સંન્યાસ એટલે એવા પ્રકારનો ત્યાગ કે જે ત્યાગ કર્યા પછી કશું આપણું જતું રહ્યું અને એ ગુમાવેની લાગણી ન થાય એ પ્રકારનો ત્યાગ. નહીં તો કશું કાપ્યા પછી આપણે 15,000 પછી વિચારે કે પેલું આપ્યું, પછી પૂછે સ્વામીજી પેલું શું થયું, પેલું કઈ કેવું લાગ્યું, ફલાણું થયું, પૂછે જ કે પણ આપણે એમ થાય પછી કે ભાઈ જુએ કે ભાઈ પેલી શાલ સ્વામીજી પહેરી કે નહીં, કેટલો વખત 6 મહિના સુધી, એટલે આપણે થાય કશું કર્યું હોય તો તરત આપણા મનમાં થાય કે એનું શું થયું, અથવા તો પછી આમ નજર પડે હા આમ જતું રહ્યું કે કઈ એવું પણ થાય. એટલે ઘણા લોકો તો કે સ્વામી આપે પછી સ્વામી આપે પહેરવાનું. એકવાર બડા સ્વામી પાસે એક જણ લઈ આવ્યો કે શાલ ને, એ સ્વામીજી આ તમારે આપને માટે છે, બીજા કોઈને આપવાનું નહીં, ફટાક કરતું મારે પાછું આપી દઉં, લઈ જાઓ, મારે નથી જોઈતું. મને આપ્યા પછી મારે શું કરવું એ નિર્ણય મારે કરવાનો, તમારે નહીં કરવાનો, એમ કરીને પાછું આપી દઉં. ચાલો એ તો જુદી વસ્તુ છે, પણ એટલે એનો હેતુ એનો એક જ છે કે ત્યાગ એટલે શું કે એ ત્યાગનો વાંધો નથી. આપણે કંઈ આપ્યું હોય ને આપણે અપેક્ષા રાખીએ એમાં કંઈ ખોટું જોતો નથી, પણ હું તો ઘણી વાર આપણે આપીએ અને પછી આપણને એમ થાય કે અરે આપણે આપવું પડ્યું કે જતું રહ્યું, ક્યાં પડાવી ગયો, ક્યાં લઈ ગયો, એવું કંઈ પણ થાય. ઘણી વાર થતું હોય છે કે અમુક એવા સંજોગોમાં આપણને મૂકી દેવામાં આવે કે પછી આપણે આપીએ છીએ. ઘણી વાર થતું હોય છે. મને યાદ છે એકવાર અમારે એક ઓમ પ્રકાશજી કંઈક બહુ વર્ષો પહેલા, બહુ પ્રારંભની વાત છે, એમના કોઈ સગાવાળાને ત્યાં લઈ ગયા છે, ત્યાં કઈ તો કોઈ સત્સંગ ને એવું થયું અને પછી ઉઠવાનો સમય આવ્યો ત્યારે એ પહેલા પદે ઉભા થયા અને 101ની નોટ કાઢીને મારી સમક્ષ આમ મૂકી. એટલે બધા ત્યાં જે બેઠેલા હતા બધા લોકોએ પછી એટલું એવું થાય એમાં, કારણ કે એને શરૂઆત એવી કરી કે બીજા બધા લાગે આવું કરવું જોઈએ અને તેથી બધા લોકોએ પછી હવે કે બધાને આપવાની ઈચ્છા હોય ન હોય, આપવાની ઈચ્છા હોય એટલું આપવું એવું કશું ના હોય, પણ છતાંય પણ ઘણા બધા તણાઈ જતા હોય, ઘણું એવું થતું હોય છે. અને તેથી આપ્યા પછી આપણા મનમાં ખેદ રહી જાય. એ પ્રકારનો જે ત્યાગ છે એને સંન્યાસ કે પરિત્યાગ નથી કહેતા,
એ ત્યાગ તો કહેવાય કે આપ્યું એટલે, પરંતુ આપ્યા પછી મનમાં જે ખેદની અથવા ગુમાવવાની કે કોઈ લાગણી ઉત્પન્ન ન કરે એને કહેવાય છે પરિત્યાગ, એટલે સંન્યાસ. એટલે કર્મનું ફળ આપણે આપી દીધું કોઈને ધારો કે, અને પછી આપણે ચિંતા કરીએ તો કે નહીં. એટલે જે આપ્યા પછી કે જે નો ત્યાગ કર્યા પછી મનમાં કોઈ પ્રકારનો આવો ખેદ કે એવી ગુમાવી લાગણી ન થાય એ પ્રકારનો ત્યાગ બહુ નથી હોતું. એટલે આ બધા વસ્તુ સમજવા જેવી છે. માત્ર શબ્દનો અર્થ કર્યો એ તો બરોબર છે, પણ આપણા મનમાં આ બધી વસ્તુ નોંધવાની જરૂર છે. આ કોઈ ત્રીજા માટે ચર્ચા નથી, અર્જુન માટે. આ ચર્ચા બધી આપણે માટે જ છે. અંતેથી કે આપણે કર્મ કરીએ ત્યારે કેવું હોય છે મનમાં, કર્મ ફળ માટે આપણા મનમાં કેવું થતું હોય છે. એટલે આ બધું જેમ જેમ જોઈએ તેમ આપણે સમજ પડે કે આપણા મનમાં કેવું આવું છે કે નહીં. અર્થાત આ ઉપદેશનો આપણા જીવનમાં વ્યક્તિગત શું ઉપયોગ છે એ ન સમજીએ તો આ ઉપદેશ બધો પુસ્તકમાં જ રહી જવાનો. અંતેથી આ બધી વસ્તુઓ હું જયારે કર્મ કરું ત્યારે કર્મ પ્રત્યે મારી કયા પ્રકારની દ્રષ્ટિ હોય છે, હું એને પ્રસન્નતા સ્વીકારી લઉં છું કે પછી કામને કરું છું કે શું કરું છું. મારું કર્મ કર્યા પછી જે ફળ મળે કે પરિણામ આવે એને હું કેવી રીતે સ્વીકારું છું, એની પ્રત્યે મને રાગ દ્વેષ કે એવા પ્રકારના રિએક્શન કે પ્રત્યાઘાત જન્મે છે કે નહીં. મેં જવાબ આપીને બંધ કરી દઉં, નહીં તો કર્યા જ કરશે. સંન્યાસ પરિત્યાગ સીધો મૂકી દે છે. સંન્યાસી છે, યોગી છે. તો સંન્યાસી કોને કહેવાય? સંન્યાસ અસ્ય અસ્તિ સંન્યાસી, ઇન પ્રત્યે લગાયો. યોગી કોને કહેવાય? યોગ જે ધરાવે છે નામ યોગ, જેની પાસે નામ યોગી. માળી કોને કહેવાય? માળા, જેની પાસે નામ માળી. એટલે આવી રીતે આવું ઇન પ્રત્યે લાગે ને આ બધા નામ બનતા હોય છે. તેવી રીતે તો તે રીતે સંન્યાસી, બ્રહ્મચારી, યોગી આ બધા જે શબ્દો છે સંસ્કૃતમાં અમુક ઇન પ્રત્યે લગાડીને બન્યા હોવાને કારણે જે એની પાસે હોય એ પરથી નક્કી થાય. તેથી યોગ જેનામાં છે એનું નામ યોગી, સંન્યાસ જેનામાં છે એનું નામ સંન્યાસી. યોગ કોને કહેવાય? ચિત્ત સમાધાનમ. યોગ હે ચિત્ત સમાધાનમ. ચિત્તનું નૈશ્ચલ્ય, ચિત્તની એકાગ્રતાનું નામ યોગ. તો બે જુદી વસ્તુઓ છે. એક તો મનમાં ત્યાગ હોવો એનું નામ સંન્યાસ, અને ચિત્તની એકાગ્રતા હોય એનું નામ યોગ. સંન્યાસ હોય તો યોગ હોય એવો નિયમ નથી, અને યોગ હોય તો સંન્યાસ હોય એવો નિયમ નથી. અને તેથી ઘણા યોગી હોય કદાચ સંન્યાસી એવી કદાચ ત્યાગની ભાવના ના હોય, અને ઘણા સંન્યાસની ભાવના હોય છતાં એવી ચિત્તની એકાગ્રતા ન હોય બને. આ તો કેવો છે? સંન્યાસી છે, યોગી છે. એનામાં સંન્યાસ પણ છે અને જોડે યોગ પણ છે. એવમ ગુણ સંપન્નો એમ મંતવ્ય. અને તેથી જાણવું જોઈએ હે અર્જુન કે આ કર્મયોગી છે, એનામાં સંન્યાસ પણ છે અને યોગ પણ છે, માટે એને સંન્યાસી ને યોગી કહ્યો છે. સંન્યાસી ને યોગી તો બધા પ્રસિદ્ધ લોકો છે. એટલે કે છે આગળ ન કેવલમ નિરગ્નિ અક્રિય એવ સંન્યાસી યોગી છે ઇતિ મંતવ્ય. ભગવાન કહે છે ન નિરગ્નિર ન ચાક્રિય હે. ગઈ વખતે આપણે એની ચર્ચા કરી. નિરગ્નિ એટલે અગ્નિનો જેને ત્યાગ કર્યો છે તે અક્રિય અર્થાત જે ક્રિયાઓનો પણ ત્યાગ કર્યો છે. તો કોઈ એમ માને કે નિરગ્નિ સંન્યાસી નથી કે અક્રિય યોગી નથી, એવું ભગવાન કહેતા નહીં. નિરગ્નિ ને અક્રિય છે એ તો સંન્યાસી છે જ, યોગી છે જ. એ જ માત્ર સંન્યાસી છે નહીં, પણ અહીં અગ્નિનો ત્યાગ નથી કર્યો અને ક્રિયાઓનો ત્યાગ નથી કર્યો એ પણ સંન્યાસી ને યોગી છે એમ કહીને આની પ્રશંસા કરે છે. એક બાજુ પ્રશંસા કરે બીજી બાજુ નિંદા કરે, એવું બે સાથે ના બને. તેથી પેલું જે છે એ પણ પ્રશંસાને માટે છે. તો પ્રશ્ન થાય કે આ નિરગ્નિ એટલે જેને અગ્નિનો ત્યાગ કર્યો છે અને અક્રિય એટલે જેને ક્રિયાઓનો, બેમાં ફેર શું પડે? બંને સરખી. કારણ કે વૈદિક કાળની અંદર જયારે પણ આપણે કોઈ પણ રિચ્યુઅલ કે કંઈ પણ કરીએ તો જોડે એમાં અગ્નિ તો હોય, એટલે અગ્નિનો ત્યાગ કર્યો એટલે બધી ક્રિયાનો ત્યાગ થઈ ગયો ને. તો એટલે એ બે વચ્ચેનો ભેદ સમજાવે છે. નિર્ગતા અગ્નય કર્માંગ ભૂતા યસ્માત સ નિરગ્નિ અક્રિયશ્ચ અનગ્નિ સાધનાઃ
अपि अविद्यमानाः क्रियाः तपोदानादिकाः यस्य असौ अक्रियः। निरग्नि शब्द ने समझा निर्गता अग्नय कर्मांगभूता अर्थात अग्निहोत्रादि कर्म जયારે કરવું હોય તો એમાં અગ્નિ જોઈએ એટલે અગ્નિ શું છે? એ કર્મનું અંગ છે. કર્મ અંગ કોને કહેવાય? જેની મદદથી આપણે કર્મ સંપાદન કરી શકીએ તે એને અંગ કહેવાય. અગ્નિ શું છે? અંગ છે. જેમ સત્યનારાયણ પૂજાના અનેક અંગ હોય, ચોખા લઈ આવવાના, ઘઉં લઈ આવવાના, આ લઈ આવવા, બધા શું છે? એ બધી વસ્તુઓ એ કર્મના અંગ રૂપે થતી હોય છે. તો અગ્નિ જે કર્મના અંગ એ છે, એટલે અગ્નિનો ત્યાગ કર્યો અર્થાત અગ્નિની મદદથી જે કઈ કર્મ કરવા, બધા કર્મનો ત્યાગ થયો તો કર્મ થાય, એ કર્મ તો ન થાય ને. હવે તમે કહો કે હું ખાંડ નહીં ખાઉં એટલે શું? તો બધી મીઠાઈ જતી જ રહી. કારણ કે જેમાં ખાંડ હોય તો બધી વસ્તુ, ચાય છે, બધું જ જતું રહે. કેમ? ખાંડ ન ખાવી એટલે. ખાંડ જેનું અંગ હોય એ વસ્તુ પણ જતી રહે. મીઠું નહીં ખાવું અર્થાત જે વસ્તુમાં મીઠું પડતું એ કઈ વસ્તુ નહીં ખાવાનું, એવું થઈ ગયું અર્થ કે લીલું નહીં ખાવાનું, લાલ નહીં ખાવાનું, સફેદ નહીં ખાવાનું. ધારો કહ્યું એટલે જતું રહ્યું. અને તેથી જે વસ્તુમાં દૂધ આવતું એ વસ્તુ ના ખવાય. પછી નરું દૂધ ના ખાઈએ એવું નહીં, પણ જેમાં દૂધ આવતું એ કશી વસ્તુ ના ખવાય. અર્થાત એક અંગનો ત્યાગ કર્યો એટલે અંગીનો પણ ત્યાગ થઈ જાય. આમ અગ્નિનો ત્યાગ કર્યો એટલે અગ્નિ જેમાં જેમાં અગ્નિનો ઉપયોગ થતો હોય બધા કર્મનો એ બધી વસ્તુનો ત્યાગ થઈ ગયો. અને તેથી સંન્યાસીને નિરગ્નિ કહે છે. અર્થાત એને અગ્નિ હોલવી દીધો અથવા અગ્નિનો ત્યાગ કર્યો. અર્થાત બધા નિત્ય નૈમિત્તિક કર્મનો ત્યાગ કર્યો. તો અક્રિય કોને કહેવાય? અક્રિયશ્ચ અગ્નિ સાધનાઃ અપી અનગ્નિ સાધનાઃ અપી અવિદ્યમાનાઃ ક્રિયાઃ. પણ કેટલીક ક્રિયાઓ એવી હોય છે જેમાં અગ્નિની આવશ્યકતા હોતી નથી. કેવી છે? તપોદાનાદિકાઃ, જેમ ઉપવાસ કરવો હોય, બીજું તપ કરવું હોય, દાન, આ બધી ક્રિયાઓ એવી છે જેમાં અગ્નિની આવશ્યકતા નથી. તો ઘણીવાર અગ્નિ છોડી દીધો હોય પણ આ ક્રિયા ના છોડી દીધો હોય તોય પણ કઈ ક્રિયાઓ કરતો હોય. અક્રિયનો અર્થ એવી ક્રિયાઓ પણ કરતો નથી. અર્થાત સંપૂર્ણ જેને બધા કર્મનો ત્યાગ કર્યો છે એવો અક્રિય અનગ્નિ નિરગ્નિ સંન્યાસી. તો એ માત્ર સંન્યાસી યોગી છે એટલું જ નહીં, પણ આ કર્મ કરનાર પણ સંન્યાસી પણ છે અને યોગી પણ છે. હવે આ કઈક આમાં વિરુદ્ધ લાગે છે. એક તો કર્મ કરી રહ્યો છે છતાંય તમે એને સંન્યાસી કહો છો. એની પાસે તો બધી વસ્તુ છે છતાં એને સંન્યાસી કહો છો, અને ક્રિયાનો ત્યાગ ન કર્યો તો પણ એને યોગી કહો છો. આ કે વિરુદ્ધ જણાય છે. અને તેથી પ્રશ્ન પૂછે છે, નનુ ચ નિરગ્નેઃ અક્રિયસ્ય એવ શ્રુતિ સ્મૃતિ યોગ શાસ્ત્રેષુ સંન્યાસિત્વં યોગિત્વં ચ પ્રસિદ્ધં કથમ ઇહ સાગ્નેઃ સક્રિયસ્ય સંન્યાસિત્વં યોગિત્વં ચ અપ્રસિદ્ધમુચ્યતે ઇતિ. તરત મનમાં પ્રશ્ન જન્મે કે નનુ શંકા કરે છે, નનુ છે નિરગ્નેઃ અક્રિયસ્યૈવ શ્રુતિ સ્મૃતિ યોગ શાસ્ત્રેષુ. શ્રુતિ એટલે વેદની અંદર, સ્મૃતિમાં, યોગ શાસ્ત્ર બધાની અંદર જેને અગ્નિનો ત્યાગ કર્યો છે, જેને ક્રિયાઓનો ત્યાગ કર્યો છે એને જ સંન્યાસીને યોગી કહેવામાં આવે છે. આ પ્રસિદ્ધ વસ્તુ છે. સંન્યાસિત્વમ યોગિત્વમ ચ પ્રસિદ્ધમ. અર્થાત લોકોની અંદર એ સિવાય પણ શાસ્ત્રમાં સર્વત્ર સંન્યાસી કોને કહેવામાં આવે છે? જેને પોતાના કર્તવ્ય કર્મનો ત્યાગ કર્યો છે તેને. યોગી પણ કોને કહેવામાં આવે છે? જેને બીજી બધી ક્રિયાઓનો ત્યાગ કર્યો એને જે સંન્યાસીને યોગી કહેવામાં આવે પ્રસિદ્ધ છે. કથમિહ સાગ્નેઃ સક્રિયસ્ય સંન્યાસિત્વમ યોગિત્વમ ચ અપ્રસિદ્ધમ ઉચ્યતે ઇતિ. ત્યારે અહીંયા આગળ જે વસ્તુ પ્રસિદ્ધ નથી કે કોઈને જાણીતી નથી, તો આ કર્મ કેવો છે? સાક્રિય, અર્થાત અનેક ક્રિયાઓ કરનારો છે. અને કેવો છે? સાગ્નેઃ, એ અગ્નિનું પણ જતન કરી રહ્યો છે. કર્મ એવો ક્યારે કરાય? જયારે પોતાનું નિત્ય નૈમિત્ય કર્મ કરતા હોય ત્યારે અંતે અગ્નિનું જતન પણ કરવું પડે અને બધા કર્મ પણ કરવા પડે. આમ આપણે તો પ્રસિદ્ધ તો એ વસ્તુ છે કે જેને અગ્નિનો અને ક્રિયાઓનો ત્યાગ કર્યો એ જ સંન્યાસીને યોગી હોય. અને બેમાંથી એકેનો જેને ત્યાગ નથી કર્યો, ભગવાન કેમ એને સંન્યાસીને યોગી કહે છે? આ કેવું છે? વિરુદ્ધ છે. કથમિહ અપ્રસિદ્ધમ ઉચ્યતે. અપ્રસિદ્ધ, પ્રસિદ્ધ એટલે જે સર્વ વિદિત વસ્તુ છે, સર્વથી જાણીતું છે. અપ્રસિદ્ધ કોને કહેવાય? જેનું કોઈ જાણતું નથી, અર્થાત
આ પ્રકારનો જ્યાં પ્રયોગ થતો નથી, બીજી કોઈ જગ્યાએ આ કર્મયોગી માટે સંન્યાસી કે યોગીનો પ્રયોગ થયો નથી, તો ભગવાન કેમ આવો પ્રયોગ અહીં કરતા હશે? જે વસ્તુ પ્રસિદ્ધ નથી, જે વસ્તુ સામાન્ય નથી, સામાન્ય જ્ઞાનનો વિષય નથી, સામાન્ય પ્રયોગનો વિષય નથી, ભગવાન કેમ આ રીતે આનો અહીં પ્રયોગ કરતા હશે? તો સમજાવે છે. હવે કેમ પ્રશ્ન કર્યો? કારણ કે બીજો શ્લોક આ પ્રશ્નના ઉત્તર રૂપે હોવાને કારણે, એટલે શંકરાચાર્ય કહે છે કે બીજો શ્લોક, પહેલા શ્લોકમાં ભગવાને કર્મયોગીની, સંન્યાસી અને યોગીની સ્તુતિ તો કરી, પણ મનમાં પ્રશ્ન જન્મે જ કે આ તો કર્મ કરી રહ્યો છે, તમે સંન્યાસી કેમ કહો છો? ઘરમાં રહે છે, એક છે ને સંન્યાસી, રોજ અગ્નિનું ચેતન કરે છે કે નહીં સંન્યાસી થવાનું, અને આટલો બધો સક્રિય છે, એને યોગી કેમ કહેવાય? આવો પ્રશ્ન થાય એટલે ભગવાન પોતે એ પ્રશ્નના ઉત્તર રૂપે બીજો શ્લોક કહે છે. અંતેથી એ બીજો શ્લોક જે પ્રશ્નના ઉત્તરમાં કહેવાયો છે એ પ્રશ્ન પહેલા ઉભો કરે છે અને એના ઉત્તર રૂપે બીજો શ્લોક છે એમ સમજાવે છે. નૈષ દોષ કયાચિત ગુણવૃત્યા ઉભયસ્ય સંપિપાદયિષિતત્વા તત્કથમ કર્મફલ સંકલ્પ સંન્યાસાત સંન્યાસિત્વમ યોગાંગત્વેન ચ કર્માનુષ્ઠાનાદ કર્મફલ સંકલ્પસ્ય વા ચિત્ત વિક્ષેપ હેતોઃ પરિત્યાગાદ યોગિત્વમ ચ ઇતિ ગૌણમ ઉભયમ ન પુનઃ મુખ્યમ સંન્યાસિત્વમ યોગિત્વમ ચ અભિપ્રેત્ય ઇત્યેતમર્થમ દર્શયિતુમ આહ યમ સંન્યાસમિતિ. નૈષ દોષ અર્થાત જે પ્રશ્ન કે શંકા તમે ઉપસ્થિત કરી છે એવી શંકાને અમુક સ્થાન નથી. કયાચિત ગુણવૃત્યા ઉભયસ્ય સંપિપાદયિષિતત્વાત. આપણે ઘણી વાર કહીએ કે આ તો સિંહ છે, એમ કહીએ આપણે, આ તો લાયન, આ તો સિંહ છે, વાઘ જેવો છે મારો દીકરો, આ તો વાઘ છે અમારા ઘરનો, એમ કહીએ એટલે શું છે? તો બિલાડી, પણ કહીએ શું? એટલે એ તો મારા હવે કવિતા આવતી હતી, એક બિલાડીની કવિતા આવે છે, એ તો મારા ઘરનો વાઘ છે, એટલે કવિતા બી આવતી જ હતી. મેં એક બિલાડી પાળી છે, તરંગે બહુ રૂપાળી છે, છેલ્લે આવું આવે છે, એના દિલ પર ડાઘ છે, એ મારા ઘરનો વાઘ છે. એટલે એ કઈ મારા ઘરનો વાઘ છે એવું કોઈ કે, એટલે આપણે વાઘની અપેક્ષા કે ફરે ત્યાં બિલાડી, પણ બિલાડીમાં ને વાઘમાં કશા ગુણની સમાનતા હોવાને કારણે બિલાડી જેમ વાઘ કહીએ, અથવા કોઈ માણસને આપણે વાઘ કહીએ કે સિંહ કહીએ, કેમ? કારણ કે એનામાં અને સિંહના કોઈ ગુણનું સામ્ય હોવાને કારણે આને કહેવાય ગૌણ પ્રયોગ. ગૌણ પ્રયોગ અર્થાત કોઈ ગુણની સમાનતા, પૂરેપૂરી સમાનતા નથી, પરંતુ કોઈ અગત્યના ગુણની સમાનતા હોવાને કારણે આપણે એવો પ્રયોગ કરતા હોઈએ છીએ. એવી રીતે ભગવાન એને સંન્યાસી અને યોગી કહે છે. શંકરાચાર્ય એમ કહે છે કે ભગવાન આ કર્મયોગી માટે સંન્યાસી અને યોગી શબ્દ વાપરે છે ત્યારે એ મુખ્ય અર્થમાં નથી વાપરતા, ગૌણ અર્થમાં વાપરે છે. કયાચિત ગુણવૃત્યા ઉભયસ્ય સંપિપાદયિષિતત્વાત. કોઈક ગૌણ ગુણવૃત્યા, ગૌણ વૃત્યા એટલે કે કોઈ ગુણના સાદૃશ્યને કે ગુણની સમાનતાને લક્ષ્યમાં રાખીને ભગવાન આ યોગીને માં સંન્યાસિત્વ અને યોગિત્વ એવી વસ્તુ સંપાદન કરવા માંગે છે. કોઈ મુખ્ય અર્થમાં નહીં, પરંતુ ગૌણ અર્થમાં. ગૌણ અર્થનો પ્રયોગ ક્યારે થાય? ગૌણ શબ્દ શેમાંથી જન્મ્યો? ગુણમાંથી જન્મ્યો. અને ગુણ એટલે કોઈક પ્રકારના ગુણની સામાન્ય સાદૃશ્ય હોય કે સમાનતા હોય તો આપણે ગૌણ પ્રયોગ કરી શકીએ. એવું કશું ના હોય અને ગૌણ પ્રયોગ કરીએ એવું ના થાય. ગૌણ પ્રયોગમાં કોઈ ગુણની સમાનતા હોવી જોઈએ. એમને એમ કોઈને વાઘ ને સિંહ તો ના જ કહીએ. ઉંદર થી ભાગી જતો તો આપણે કહીએ બિલાડી ધારો એવી હોય, બિલાડી એવી પણ હોય છે, એ ઘરમાં રહી થઈ ગઈ હોય કે ઉંદર થી ભાગી જાય. એટલે જોયેલું છે કે ઉંદરો એમને ડરાવે બિલાડી, તો આપણે એને વાઘ ના કહીએ, કારણ કે વાઘ કઈ ગુણ એનામાં નથી. એમથી કશો ગુણ એનામાં હોય તો જ. એટલે પેલા કૂતરાથી એટલી ડરતી હોય બિલાડી કે જે આવે ડરે. એટલે ઘણી વાર એવું થતું હોય છે. આમ તો આપણે ક્યારેક ગૌણ પ્રયોગ કરીએ, કોઈ ગુણ એમાં હોય તો જ કરીએ.
એટલે કે કોઈ ગુણની સમાનતા હોવાને કારણે ભગવાન કર્મયોગીને સંન્યાસી અને યોગી કહેવા માંગે છે. તો આગળ કયું તત્કથમ, કેવી રીતે? તો આ કર્મયોગીમાં અને સંન્યાસી કે યોગીમાં કયા પ્રકારની સમાનતા હોવાને કારણે ભગવાન અને યોગી અને સંન્યાસી કહીને બિરદાવે છે? કર્મફલ સંકલ્પ સંન્યાસાત સંન્યાસિત્વમ. તો જો આનામાં કોઈક પ્રકારનો સંન્યાસનો અર્થ શું કયો? પરિત્યાગ હે, અર્થાત છૂટી જવું. ખરેખર તો સંન્યાસ કોને કહેવાય? વસ્તુ આપણામાંથી છૂટી જાય એને સંન્યાસ કહેવાય. જો આપણે પ્રયત્નપૂર્વક કશાનો ત્યાગ કરીએ તો પછી એની ખોટ મનમાં રહી જવાની. આપણે સંકલ્પ કરીને આપીએ તો એ આપ્યું એને કારણે મનમાં કશી ખોટ તો રહી જ જવાની, એની કંઈક અસર રહેવાની. એની જાતે જતું રહે છે વસ્તુ. એ કેવી છે? એનું નામ સંન્યાસ. એટલે એને એવા પ્રકારની એક માનસિક પરિપક્વતા પ્રાપ્ત કરી છે કે કર્મફળની લાલસામાં જન્મથી જ ન હોય તો સમજવું કે એ કર્મફળનો સંન્યાસી છે. એટલે એના મનમાં નિશ્ચય થઈ ગયો છે કે કર્મફળ શેને માટે છે? હું ક્યાંથી સલામતી શોધું છું? આવા કર્મના ફળમાંથી સલામતી શોધવાને બદલે કર્મનું ફળ જે આપે છે એનામાંથી સલામતી ના શોધું. આપણે સલામતી શેમાં શોધીએ છીએ? કર્મના ફળમાંથી. અરે ભાઈ, કર્મનું ફળ જે આપે છે એમાંથી સલામતી શોધતો હોય એ પછી કર્મફળની સલામતીની ચિંતા ના કરે. એટલે કર્મયોગી કોણ બની શકે? જેને ઈશ્વરમાં આવી શ્રદ્ધા છે, નહીં તો ના બની શકે. યોગક્ષેમમ વહામ્યહમ, યોગ અને ક્ષેમનું વહન કરું છું એવી જેનો શ્રદ્ધા, એને ચિંતા નથી. જે થશે જોઈ લઈશું. કેમ? ખબર છે કે એ તો ધ્યાન રાખનારો છે અને જે હશે સ્વીકાર્ય છે. ધ્યાન ન રાખે તો સ્વીકાર્ય છે. આપણી દ્રષ્ટિએ આપણું ધ્યાન ન રહ્યું તો પણ સ્વીકાર્ય છે. અર્થાત એવી પ્રકારના જેને શ્રદ્ધા હોવાનું કારણે છે નચિંત છે. ભગવાને કહ્યું કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન, એના પર જેને શ્રદ્ધા છે. તેથી કર્મફળ જે આવે એ સ્વીકારવા તૈયાર છે. એનો અર્થ નહીં કે કર્મ કશાય પ્રયોજન વગર કરે છે. મને આના કર્મફળમાં ઈચ્છા રસ નથી માટે હું જેમ ફાવે એમ કર્મ કરું, એવું નથી. કાર્યમ કર્મ કરોતી હે, જે કરવું જોઈએ તે અને જેવી રીતે કરવું જોઈએ તેવી રીતે કરે છે. અને છતાંય પણ એનું શું પરિણામ આવશે, મને અનુકૂળ પરિણામ આવશે કે એ પરિણામ મને અનુકૂળ હશે કે પ્રતિકૂળ, એની ચિંતા જ નથી કરતો. પરિણામની ચિંતા કરે છે. અર્થાત જે અમુક પરિણામ માટે કર્મ કરતો હોય પણ એનાથી મને અનુકૂળતા થશે કે પ્રતિકૂળતા, અથવા તો મને અનુકૂળતા થશે માટે આ કર્મ કરું કે મને અનુકૂળ પરિણામ આવે એવી રીતે કર્મ કરે, એમ નહીં. કર્મ જે રીતે કરવાનું હોય એ રીતે કર્મ કરે અને એનું પરિણામ મને અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય બંને રીતે મને સ્વીકાર્ય છે. આ પ્રકારની જેની કર્મની પાછળ દ્રષ્ટિ છે, આપણે એને કહીએ કે એણે કર્મફળની આસક્તિનો કે આશ્રયનો ત્યાગ કર્યો છે. એટલો ત્યાગ થયો હોવાને કારણે એને શું કહે છે? ભગવાન. એટલે એને સંન્યાસી કહે છે. આટલો નાનો છે છતાંય અત્યારે કેવો છે? બાળક છે. તો બાળકના આપણે પ્રશંસા કરીએ તો કેમ કહીએ? જો તો અમારા ઘરનો એન્જિનિયર છે. કેમ કે પેલો પ્લગ અંદર નાખી આપે છે. બીજું શું કરે બિચારો? આટલું નાનું બાળક એક પ્લગ અંદર પેલી પિન લઈને પ્લગમાં નાખે. જો અમારા ઘરનો એન્જિનિયર છે. કશુંક જરાક જોડી આપે, ચાવી લઈને મોટર ચાલુ કરી દે, બેટરી કાઢીને નાખે, આવું તો કરે. હવે એટલા બાળક પાસે અપેક્ષા ના રાખીએ આપણે. એવું કરતો હોય આપણે શું કહીએ? જો તો આ તો એન્જિનિયર છે. કેમ? એટલે કંઈક એના ગુણની સમાનતા હોવાને કારણે. એટલે નાના છોકરો પછી ખરેખર એન્જિનિયર હોય એવી આવશ્યકતા નથી. એ નાનો છે માટે. પછી મોટો થયા પછી પણ એ નરો પ્લગમાં પિન નાખતો તો આપણે એન્જિનિયર ના કહીએ. પ્રશંસા કોની કહીએ? જે હમણાં ઉગી રહ્યો છે એની પ્રશંસા કરીએ. પ્રશંસા કોની કરીએ? એને પ્રોત્સાહિત કરવા માટે, અથવા તો જે હમણાં ઉગી રહ્યો છે, જે કંઈક પ્રયત્ન કર્યો એને પ્રોત્સાહન આપવા માટે આપણે ગઈ વખતે આપણે ચર્ચા કરી. ભગવાન પોતાના પેલા ભક્તને તો પ્રિય કરે છે. અતિઓ પ્રિય કોને કહે છે? જે માત્ર શ્રદ્ધાપૂર્વક આ ધર્મનું પાલન કરે એ તો અત્યંત પ્રિય છે. કેમ? કારણ કે એ પ્રયત્ન કરી રહ્યો છે. એમ કરીને ભગવાન અને સંન્યાસી રૂપે સ્તુતિ કરે છે. અને યોગી પણ કેમ કહે છે? યોગાંગત્વેન છે કર્મ અનુષ્ઠાનાત. એ કર્મ અનુષ્ઠાન કહે છે કેવું? યોગના અંગ રૂપે. અર્થાત એ કર્મ કરે છે કારણ કે પોતે આ કર્મ જ એના માટે યોગ હોવાને કારણે એ યોગના અંગ રૂપે કર્મ કરે. અથવા તો એથી બીજી રીતે કર્મ અનુષ્ઠાનાત નહીં કર્મફલ સંકલ્પસ્ય વા ચિત્ત વિક્ષેપ હેતો પરિત્યાગાત. શંકરાચાર્યએ યોગની વ્યાખ્યા આપી. યોગ ચિત્ત સમાધાનમ, અર્થાત ચિત્તનું નૈશ્ચલ્ય કે ચિત્તની એકાગ્રતાનું નામ યોગ. તો ચિત્ત એકાગ્ર કેમ ન રહે? એ ચિત્તમાં વિક્ષેપ પાડનારી કોઈ વસ્તુ હોવાને કારણે ચિત્તમાં એકાગ્રતા નથી.
અને જેનાથી ચિત્તને વિક્ષેપ પડે છે એવી વસ્તુનો આપણે ત્યાગ કરીએ તો ચિત્ત આપણું કેવું રહે? એકાગ્ર રહે. ચિત્ત આપણું નિશ્ચલ ક્યારે રહે કે એકાગ્ર ક્યારે રહે? ચિત્તમાં વિક્ષેપ કરનારી વસ્તુનો ત્યાગ કરી ત્યારે. તો ભગવાન કહે છે કર્મ ફલ સંકલ્પ સેવા ચિત્ત વિક્ષેપ હેતો હો. આ કર્મફળની ચિંતા થતી હોય તો મનમાં વિક્ષેપ રહેવાનો. શું થશે? શું થશે? આમ થશે કે નહીં થાય? બરોબર થશે કે નહીં? રસોઈ તો 10 વાર ચાખીએ આપણે. કેમ? મીઠું બરોબર છે કે નહીં? પેલું મરચું બરોબર પડ્યું કે નહીં? લીંબુ બરોબર છે કે નહીં? આપણે પેલો અજંપો રહ્યા કરે મનમાં. કેમ? અંતેથી આપણે તે વખતે એકાગ્ર નથી બની જાય, ઉલટો વધારે ગડબડ થતી હોય છે. પછી મીઠું ભૂલી જ જાય કશાકમાં, 2 વાર પડી એવું થઈ જાય. કેમ? કારણ કે મનમાં અજંપો છે. તો જુઓ, જ્યારે પણ શું હું આ કર્મ કરીશ એનું શું પરિણામ આવશે એનો જયારે બધી ચિંતા હોય ત્યારે મનમાં અજંપો રહેતો હોય છે. એટલે જે થાય કરવું એવું પણ એનો હેતુ નથી. જે થશે ખાશે એવું પણ નથી. જયારે કરીએ ત્યારે ધ્યાન રાખીને કરીએ. પણ કહેવાનો ભાવ એ છે કે પેલી કર્મફળની ચિંતા ખરેખર કરીએ, ચાક કરીએ આખો દિવસ, ધારો કે તોય વાંધો નહીં, ચાખવાનો વાંધો નહીં, પણ અજંપો જે છે ને એ તકલીફ કરે છે. મનમાં અજંપો હોય તો પેલો ગેસ ઉઘડી જાય, બંધ થઈ જાય, એવું થઈ જાય. જે ના ઉકાળવાનું ઉકળ્યા કરે, ઉકાળવાનું હોય બંધ, એટલે એવું તો જાતનું થતું હોય ને આપણા મનમાં અજંપો હોય ત્યારે. પેલો આમ ગેસ ચાલુ કરે, પેલું શાક બળી ગયું, દાળ તો ઉકળ્યા વગેરે રહી ગઈ વગેરે વગેરે થતું હશે. હું કલ્પના કરી શકું છું. એટલે આવું જાતનું થાય. અજંપો જયારે મનમાં હોય ત્યારે કર્મ આપણે ના, એટલે એ કર્મફળમાં જે પરિણામ છે એની આસક્તિનો ત્યાગ કરીએ તો કર્મફળમાંથી ઉત્પન્ન થતો અજંપો તો ગયો, બીજો ભલે અજંપો રહ્યો હોય, પણ કર્મફળની ચિંતામાંથી ઉત્પન્ન થતો અજંપો એટલો ઓછો થયો હોવાને કારણે એટલા અંશે એનું ચિત્તમાં એકાગ્રતા આવે. એ દ્રષ્ટિએ એને યોગી કહેવામાં. પેલો યોગી તો સમાધિ વાળો યોગી એવું તો નથી હજી. આના મને તો ઘણા બધા ચિત્તવૃત્તિઓ છે. ચિત્તવૃત્તિઓ પૂર્ણ રીતે જેનો નિરોધ થઈ એનું નામ ખરો યોગી. આ એવો યોગી નથી, પણ થોડે ઘણા અંશે પણ એનું ચિત્તમાં સમાધાન કે એકાગ્રતા આવી હોવાને કારણે એને યોગી કહીને પ્રશંસા કરવામાં આવે છે. ચિત્ત વિક્ષેપ હેતો કર્મફલ સંકલ્પસ્ય પરિત્યાગાત યોગિત્વમ છે. આમ કશાકનો એને સંન્યાસ કર્યો, કર્મફળની આસક્તિનો ત્યાગ કર્યો હોવાને કારણે સંન્યાસી કહે છે. અને એ જ આસક્તિનો ત્યાગ કર્યો માટે વિક્ષેપનો પણ ત્યાગ કંઈક અંશે થવાને કારણે એને યોગી કહે છે. જો તમે એક જ વિચાર કરો કે માત્ર આપણે કર્મફળની આસક્તિનો ત્યાગ કરીએ તો બંને આપણે બની જઈએ, સંન્યાસી પણ બની જઈએ અને યોગી પણ બની જઈએ. એટલે ગૌણમ ઉભયમ, આ સંન્યાસિત્વમ અને યોગીત્વ બંને કેવું છે? ગૌણ છે. ગૌણ એટલે કે એ મુખ્ય અર્થમાં નથી, પરંતુ ગૌણ અર્થમાં છે. ન પુનઃ મુખ્યમ સંન્યાસિત્વમ યોગીત્વમ છે. ભગવાન એને મુખ્ય અર્થમાં સંન્યાસી યોગી કહીને એને સંન્યાસી યોગી નથી કહેતા, પણ ગૌણ અર્થમાં એ અભિપ્રેતમ. ભગવાન અભિપ્રાયને મુખ્ય અર્થમાં સંન્યાસી કે યોગી કહેવાનો નથી, પણ ગૌણ અર્થમાં સંન્યાસી કે યોગી કહેવાનો છે. એવા અભિપ્રાયથી ભગવાને સસન્યાસી છે, યોગી છે, એ પ્રકારના શબ્દો આ કર્મયોગી વાપરેલા. અને એવું શા પરથી આપ કહો છો? આપણે પૂછીએ શંકરાચાર્યમાં, એવું આપ શા પરથી કહો છો? તો કે કારણ કે બીજા શ્લોકમાં એ તમાર્થમ દર્શયતુમ આહાર, એ વસ્તુ ભગવાન કે પહેલા ભગવાન પોતે જ બીજા શ્લોકથી બતાવે છે કે પહેલા શ્લોકમાં યોગી અને સંન્યાસી શબ્દ મેં વાપરેલા, એ ઘણો અર્થમાં વાપરતા, સ્તુતિ માટે વાપરતા, મુખ્ય અર્થમાં નહીં. એ પોતે જ બતાવે છે બીજા શ્લોકમાં કહે છે યમ સંન્યાસમિતિ પ્રાહુઃ યોગમ તમ વિદ્ધિ પાંડવ નહ્ય સંન્યસ્ત સંકલ્પઃ યોગી ભવતિ કશ્ચન. યમ સંન્યાસમિતિ પ્રાહુઃ, પ્રાહુઃ એટલે મહાત્મા, મહાપુરુષો અને શાસ્ત્રો જેને સંન્યાસ કહે છે. ભગવાન પ્રાહુઃ આહુઃ આવું જયારે કે ત્યારે શું કહે છે? કે જેને શાસ્ત્રો અને યોગીઓ કે મહાપુરુષો જેને સંન્યાસ કહે છે. હે પાંડવ તમ યોગમ, એમ કે પ્રમાણ કહે છે. ભગવાન એમ કે છે કે હું જે કહું છું એ ક્યાંક પ્રમાણમાંથી, એટલે કે કોઈ મૂળભૂત વસ્તુમાંથી આવેલો છે. હે પાંડવ તમ યોગમ વિદ્ધિ, જેને મહાપુરુષો સંન્યાસ કહે છે, હે પાંડવ એ યોગ છે એમ તું જાણ. શા માટે એવું જાણો? નહીં અસન્યસ્ત સંકલ્પ યોગી ભવતિ કશ્ચન. કયો માણસ યોગી બની શકે? યોગી કોણ બને? જે પોતાના સંકલ્પનો ત્યાગ કરે એ યોગી બને.
મનમાં સંકલ્પ વિકલ્પ થતા હોય તો કોઈ દિવસ યોગ અર્થાત ચિત્તનો નિરોધ કે ચિત્તની એકાગ્રતા શક્ય નથી. ચિત્તની એકાગ્રતા કોને મળે શક્ય છે? જેના મનમાંથી સંકલ્પ વિકલ્પનો ત્યાગ થયો છે. અને આ કર્મ યોગીએ પણ કર્મ ફળના વિષયના સંકલ્પ વિકલ્પનો ત્યાગ કર્યો હોવાને કારણે એ યોગી છે. અને એ ત્યાગ કર્યો હોવાને કારણે સંન્યાસી છે. નહીંતર જો ત્યાગ ન કર્યો હોય તો યોગી પણ ન કહેવાય. કે એને યોગી કેમ કહેવાય? એને સંકલ્પનો ત્યાગ કર્યો છે માટે. નારદ ભગવાન બીજા શ્લોકમાં સમજાવે છે કે પહેલા શ્લોકમાં શબ્દનો પ્રયોગ ગૌણ અર્થમાં હતો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. અનુવાચ અનાશ્રિતઃ કર્મફલम् કાર્યં કર્મ કરોતિ યઃ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ યમ સંન્યાસમિતિ પ્રાહુઃ યોગમ તમ વિદ્ધિ પાંડવ ન હ્યસન્ન્યસ્ત સંકલ્પઃ યોગી ભવતિ કશ્ચન. યમ સંન્યાસમિતિ પ્રાહુઃ જેને સંન્યાસ કહેવામાં આવ્યો છે મહાત્મા મહાપુરુષો વડે. તમ યોગમ વિદ્ધિ પાંડવ એ યોગ પણ છે એમ હે પાંડવ. તમ યોગમ ઇતિ વિદ્ધિ જેને મહાપુરુષો સંન્યાસ કહે છે એ જ યોગ છે. આ યોગ જ જેને મહાપુરુષો સંન્યાસ કહે છે એ સંન્યાસ જ આ યોગ છે. ભગવાન એમ કહીને યોગ અને સંન્યાસ બંને એક જ છે એમ કહે છે. નહીં શા પરથી કહે છે? નહીં અસન્યસ્ત સંકલ્પ કશ્ચન યોગી ભવતી. કોઈ પણ મનુષ્ય યોગી ન બની શકે જ્યાં સુધી એને સંકલ્પનો ત્યાગ ન કર્યો હોય ત્યાં સુધી યોગી ન બની શકે. આ કર્મયોગીએ પણ સંકલ્પનો ત્યાગ કોઈક પ્રકારના સંકલ્પનો ત્યાગ કર્યો હોવાને કારણે એ પણ સંન્યાસી છે એમ કરે ભગવાન. આગળ જે કહેલું સસન્યાસી છે યોગી છે ન નિરગ્નિર્ન ચાક્રિય કે માત્ર જે નિરગ્નિ અર્થાત જેને અગ્નિનો ત્યાગ કર્યો છે અક્રિય જેને સર્વ ક્રિયાઓનો ત્યાગ કર્યો એ સંન્યાસી યોગી છે એટલું જ નહીં પરંતુ કર્મફળમાં આસક્તિ રાખ્યા વગર જે પોતાનું કર્તવ્ય કર્મ કરે એવો કર્મયોગી પણ સંન્યાસી અને યોગી પણ છે. કારણ કે સંન્યાસી અને યોગી અને આ કર્મયોગીમાં કંઈક સામ્ય છે એ શંકરાચાર્ય પોતે જ બતાવશે. અને એટલે કહ્યું કે કયાચિત ગુણવૃત્યા ઉભયસ્ય સંપિપાદયિષિતત્વાત્. કોઈ કહ્યું કે દુનિયા આખી જાણે છે કે જે નિરગ્નિ છે અક્રિય છે એ સંન્યાસી અને યોગી છે. તો કેમ ભગવાન જે સક્રિય છે અને અગ્નિ સહિતનો છે એને કેમ ભગવાન સંન્યાસી અને યોગી કહે છે? તો કે મુખ્ય અર્થમાં કહેતા નથી, ગૌણ અર્થમાં. કયાચિત ગુણવૃત્યા ઉભયસ્ય સંપિપાદયિષિતત્વાત્. કોઈક ગુણવૃત્તિ અને ગૌણ વૃત્તિ અર્થાત બંનેમાં રહેલા એક સમાન ગુણને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું છે. તત્કથમ કર્મફલ સંકલ્પ સંન્યાસાત સંન્યાસિત્વમ. કારણ કે કર્મયોગી પણ કર્મફળને લગતા સંકલ્પનો ત્યાગ કરતો હોવાને કારણે એ અંશમાં સંન્યાસી છે. યોગાંગત્વેન ચ કર્મનુષ્ઠાનાત કર્મ અથવા અને એ યોગના અંગ રૂપે કર્મનું અનુષ્ઠાન કરતો હોવાને કારણે અથવા કર્મફલ સંકલ્પસ્ય વા ચિત્ત હેતુ વિક્ષેપ હેતુ પરિત્યાગાત અથવા ચિત્તમાં વિક્ષેપ જે જન્માવતો હોય એવા કર્મફળના સંકલ્પનો ત્યાગ કર્યો હોવાને કારણે એ અંશમાં યોગી છે.
આમ કર્મફળના સંકલ્પનો ત્યાગ કર્યો એ અંશમાં ત્યાગ કર્યો હોવાને કારણે સંન્યાસી છે, અને એ કર્મફળ ચિત્તમાં વિક્ષેપ જન્માવે છે, અને જેટલે અંશ એનો ત્યાગ થયો હોય એટલે અંશે વિક્ષેપનો પણ ત્યાગ કર્યો હોવાને કારણે એ અંશમાં યોગી છે. ઇતિ ગૌણમ ઉભયમ ન પુનઃ મુખ્યમ સંન્યાસિત્વમ યોગિત્વમ છે. અને આ રીતે બંને દ્રષ્ટિએ ગૌણ દ્રષ્ટિએ સંન્યાસી અને યોગી છે, મુખ્ય અર્થમાં એ સંન્યાસી અને યોગી છે એવો હેતુ નથી ભગવાનનો. ઇતિ અભિપ્રેતમિત્યેતમ અર્થમ દર્શયિતુમાહુ આહ યમ સંન્યાસમિતિ. અને આ રીતે એ વસ્તુ ભગવાન બીજા શ્લોકમાં કહે છે, યમ સંન્યાસમિતિ પ્રાહુ. અભાષ્યમાં સમજાવે છે 172 પાના પર, યમ સર્વકર્મ તત્ફલ પરિત્યાગ લક્ષણમ પરમાર્થ સંન્યાસમ ઇતિ પ્રાહુઃ શ્રુતિ સ્મૃતિવિદઃ યોગમ કર્માનુષ્ઠાન લક્ષણમ તમ પરમાર્થ સંન્યાસમ વિદ્ધિ જાનીહિ હે પાંડવ. યમ સંન્યાસમિતિ પ્રાહુઃ. યમ અર્થાત જેને સર્વકર્મ તત્ફલ પરિત્યાગ લક્ષણમ. આમ સંન્યાસ તો પ્રસિદ્ધ એ રીતે છે, સંન્યાસનો જો મુખ્ય અર્થ કરવામાં આવે તો પરમાર્થ સંન્યાસમ. જેની 5મા અધ્યાયમાં ચર્ચા કરવામાં આવી કે સંન્યાસ શબ્દનો મુખ્ય અર્થમાં એ જ થાય કે જેને કર્તૃત્વનો પણ ત્યાગ કર્યો, અર્થાત જ્ઞાનથી એનું અજ્ઞાન નિર્મૂળ થઈ ગયું હોવાને કારણે એ અજ્ઞાનથી જન્મતા કર્તૃત્વ વગેરેનો પણ જેને ત્યાગ કર્યો એ પારમાર્થિક સંન્યાસી છે, મુખ્ય અર્થમાં સંન્યાસી છે. અને કર્તૃત્વનો ત્યાગ થાય એટલે આપોઆપ સર્વ કર્મ ફળ બધાનો ત્યાગ થઈ જાય, કારણ કે ખરેખર આત્મા અને કર્મ કે કર્મફળ સાથે કોઈ સંબંધ છે જ નહીં. પણ આ કર્તૃત્વ બુદ્ધિ આત્માને કર્મ સાથે જોડી આપે છે, અને ભોક્તૃત્વ બુદ્ધિ આત્માને કર્મના ફળ સાથે જોડી આપે છે. આ બંને અજ્ઞાનમાંથી જન્મી છે. એ કર્તૃત્વ અને ભોક્તૃત્વ બંને બુદ્ધિનો ત્યાગ થયો એટલે કર્મ કે કર્મફળ કશાયથી સર્વનો ત્યાગ આપોઆપ જ થઈ ગયો. અંતેથી સર્વકર્મ તત્ફલ પરિત્યાગ લક્ષણમ સંન્યાસમ. તો જે પ્રસિદ્ધ અર્થમાં સંન્યાસ છે, મુખ્ય અર્થમાં સંન્યાસ, જેમાં સર્વ કર્મ અને એના ફળના સંકલ્પનો પણ ત્યાગ કરવામાં આવે છે. પ્રાહુઃ ભગવાન કહે છે કે જેને કોણ? શ્રુતિ સ્મૃતિ વિદો પ્રાહુઃ. શ્રુતિ અને સ્મૃતિના જાણકારો કે જ્ઞાતાઓ અથવા વેદો અને સ્મૃતિનું તાત્પર્યનું જેનું જ્ઞાન છે એ લોકો જેને પરમાર્થ સંન્યાસ કહે છે. ભગવાન એને અમે યોગ કહીએ છીએ, અર્થાત એ સંન્યાસ એ જ આ યોગ છે. એ સંન્યાસનું સાધન હોવાને કારણે સાધન અને સાધ્યના બંનેને એક ગણીને આ યોગને પણ સંન્યાસ કહેવામાં આવ્યો છે. યોગમ તમ વિદ્ધિ પાંડવ. યોગમ એટલે કર્માનુષ્ઠાન લક્ષણમ, જેમાં કર્મનું અનુષ્ઠાન છે. એ કર્મના અનુષ્ઠાન, આમાં કર્મ અર્થાત નિત્ય નૈમિત્તિક કર્મ. જયારે કર્મ કહે છે અહીં ત્યારે કર્મયોગના સંદર્ભમાં કર્મનો અર્થ નિત્ય નૈમિત્તિક કર્મ. તો કર્મ અનુષ્ઠાન લક્ષણમ, આમ નિત્ય નૈમિત્તિક કર્મ અનુષ્ઠાન કરવા રૂપ જે કર્મયોગ છે એ પણ આ પરમાર્થ સંન્યાસ જ છે. ઇતિ વિદ્ધિ જાનહિ હે પાંડવ. તો હવે પોતે સમજાવે છે, આગળ તો કહ્યું જ કે ગૌણ અર્થની અંદર આ કર્મયોગને સંન્યાસ કહેવામાં આવે છે. એ જ વસ્તુ પણ ભગવાન કહે છે એ વસ્તુ સમજાવે છે શંકરાચાર્ય અહીં. કર્મયોગસ્ય પ્રવૃત્તિલક્ષણસ્ય તદ્વિપરીતેન નિવૃત્તિલક્ષણેન પરમાર્થ સંન્યાસેન કીદૃશમ સામાન્યમંગીકૃત્ય તદ્ભાવ ઉચ્યતે ઇત્યપેક્ષાયામ ઇદમુચ્યતે. કર્મયોગસ્ય પ્રવૃત્તિલક્ષણસ્ય. કર્મયોગ અર્થાત જેમાં કર્મનું અનુષ્ઠાન કરવામાં આવે છે ઈશ્વરાર્પણ બુદ્ધિથી. પ્રવૃત્તિનું લક્ષણ છે. આ માણસ યોગી છે એમ ક્યારે કહી શકે? કર્મયોગી છે ક્યારે કહેવાય? જયારે કર્મમાં પ્રવૃત્ત હોય, ત્યારે બેસી રહ્યો હોય તો કર્મયોગી તો ના જ કહીએ. અર્થાત પ્રવૃત્તિનું લક્ષણ છે, લક્ષણ ચિહ્ન છે. તો જે પ્રવૃત્તિ વડે જાણવામાં આવે છે એવો આ કર્મયોગ. કર્મયોગ પ્રવૃત્તિ જેનું લક્ષણ છે એવો આ કર્મયોગ.
તે જ વિપરીત એને નિવૃત્ત પરમાર્થ સંન્યાસી કોને કહેવાય? સંપૂર્ણ નિવૃત્ત છે. કોઈ કર્મ કરતો નથી, અર્થાત કોઈ નિત્ય નૈમિત કર્તવ્ય કર્મ નથી કરતો. હાથ પગની ચેષ્ટારૂપી કર્મ એ કરતો હોય છતાં પણ કોઈ કર્તવ્ય કર્મ કરતો નથી પરમાર્થ સંન્યાસી. કે વારો ભાઈ સંધ્યાવંદન રહી ગયું, પેલું રહી ગયું, કરવું જ પડશે, એવું કશું એને છે જ નહીં. જે કરતો હશે પણ કરવું જ પડે અને માટે કરે છે એવું કઈ નહીં. જ્યારે કર્મયોગી જે કર્મ કરતો હોય તો કરવું જોઈએ. કાર્યમ કર્મ કરવું જોઈએ. કાર્ય અર્થાત કર્તવ્ય કર્મ કરવું જોઈએ. ઇદમ મયા કર્તવ્યમ, આ કર્મ મારે કરવું જોઈએ એ પ્રકારની એને ભાવના છે અને કર્મ કરે છે. જ્યારે પરમાર્થ સંન્યાસીમાં એ પ્રકારની વસ્તુ તદ્દન એનો અભાવ જ છે કે અમારે કરવું જ જોઈએ. પેલા શું છે, નહીં કરું તો પ્રત્યવાય દોષ લાગે, નહીં કરું તો મારી ફરજ ચૂકી જવું. અને એને ફરજ છે, આને કોઈ ફરજ જ નથી. કારણ કે ફરજ ક્યારે હોય? જયારે માણસમાં અહંકાર હોય, કર્તૃત્વ હોય, ત્યારે ફરજ હોય. ફરજ કેમ હોય? કારણ કે જો ફરજ ન બજાવીએ તો કઈ ખરાબ થવાની ભય હોય ત્યારે જ ને. એવું કશું ખરાબ જેનું થવાનું નથી અને જેનું સારું થવાનું નથી. કર્મ કરવાથી સારું થતું હોય અને કર્મ ન કરવાથી ખરાબ થતું હોય એને કર્મ કરવું જ પડે. નહીં તસ્ય કૃતેનાર્થ ના કૃતેને કશ્ચન નશાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદ અર્થ વ્યપાશય. આમ તો કઈ કર્મ કરવાથી કશું લાભ થવાનો નથી, કર્મ નહીં કરવાથી કઈ ગુમાવવાનું નથી. તેથી તસ્ય કાર્ય ન વિદ્યતે, એનું કોઈ કર્તવ્ય કર્મ નથી. એ દ્રષ્ટિએ પરમાર્થ સંન્યાસીને નિવૃત્ત કહેવામાં આવે છે. નહીં કે હાથ જોડીને બેસી રહ્યો છે એટલા માટે નિવૃત્ત કહેવામાં આવે, બેસી પણ રહ્યો હોય. પણ નિવૃત્તિ એ હાથ પગની ચેષ્ટાના સંદર્ભમાં નથી, પરંતુ એ મનની ચેષ્ટાના સંદર્ભમાં છે. કે કર્મયોગીનું મન પ્રવૃત્ત આ રીતે હોય છે કે હંમેશા કર્તવ્ય માટે સાવધાન હોય છે. એ દ્રષ્ટિને યોગી કહેવામાં આવે, કારણ કે પોતાનું કર્તવ્ય કર્મ જો કરવું હોય તો મને સાવધાની રાખવી જોઈએ. કાંઈ યોગ્ય સમયે કરવું, યોગ્ય રીતે કરવું, આ બધા માટે સાવધાનીની આવશ્યકતા હોય. એટલે સારી રીતે કામ કરવું તો માણસ સાવધાન બને જ. અને જે માણસ સાવધાન ન હોય સારી રીતે કામ કરી ના શકે. મગજ ક્યાંનું ક્યાંય ઘુમ્યા કરતો હોય, રસોઈ કરતી વખતે બીજામાં હોય ને પેલા વખતે પેલામાં હોય તો શું છે, માણસ કશું કામ બરાબર ના કરી શકે, કારણ કે સાવધાની નથી. અર્થાત કાર્ય સારી રીતે કરવું હોય, ભલે યોગની ભાવના હોય કે ન હોય, કોઈ આમ ચીવટથી કામ કરો, આપણે કર્યું હોય કામ સારું થાય એવી સરળ પણ આપણામાં એવી થોડી ઘણી પણ અપેક્ષા કે એવી થોડી ઘણી પણ આપણી ઈચ્છા હોય તો માણસ સાવધાન બને. થોડું અભિમાન ગૌરવ હોય પોતાને કે મેં આ કર્યું છે, એટલે મેં બનાવેલી ચા લોકો પીશે, કે મેં કરેલી વસ્તુ લોકો કરશે, કંઈ પણ, કે મેં મૂકેલી વસ્તુ જો કંઈ પણ. અને તેથી એની અંદર સાથે આપણું થોડું ગૌરવ ઉમેરીએ તોય પણ કાર્યમ કર્મ સમાચરણ, તો માણસ સારી રીતેનું આચરણ કરે. એવું કશું જ ના હોય. ખાવો છે તો ખાશે, પીવો છે તો પીશે, જોવો છે તો જોશે, આવો છે તો આવશે, કરવો છે તો કરશે. એવું હોય તો એ સંન્યાસી એવો હોય. જો કે પણ ક્યાં તો સંન્યાસી એવો હોય, કારણ કે સંન્યાસી એટલા માટે એવો કે એ કઈ પ્રયત્ન વગર સારું કરતો હોય છે. ખરેખર પેલો આ કર્મયોગની ટ્રેનિંગમાંથી પસાર થઈ ગવાને કારણે પ્રયત્ન કર્યા વગર જ સાવધાન હોય, અને પેલો પ્રયત્નથી સાવધાનો આટલો જ ભેદ છે. મારા કર્મયોગ એ સંન્યાસનું સાધન છે, કારણ કે જે વસ્તુ અહીં પ્રયત્નપૂર્વક કરવામાં આવે છે એ ત્યાં સ્વાભાવિક રીતે થાય છે. પેલો પારમાર્થિક સંન્યાસ બધા જ કામ માટે નકામો હોય એવું ના હોય, કારણ કે આમાંથી પસાર થયેલો માણસ છે ને, ટ્રેનિંગમાંથી પસાર થઈ ગયા હો તમે ભૂલી કેવી જાઓ. એટલે એવું કેમ બને કે સંન્યાસી બની ગયા એટલે બધું ભૂલી ગયા ને